શ્રી જયનારાયણ જેવા આઈઆઈટી ગ્રેજ્યુએટ પીએચડી એજ્યુકેટેડ બેકગ્રાઉન્ડમાં બાળપણમાં તમને ક્યારે સફળતાનું પ્રેશર હતું? આજની તારીખમાં બી હું પપ્પા સાથે બેસું ને તો મને ખબર પડે કે અચ્છા હી ઇઝ સો નોલેજેબલ, હી ઇઝ લાઈક માય લાઇબ્રેરી, માય યુનિવર્સિટી, માય ગો ટુ ફોર એની એન્ડ એવરી ટોપિક. તું જયનારાયણ ભાઈની ડોટર છું તો તારે આ જ પ્રકારના કપડાં પહેરવા પડશે, આ જ રીતે વર્તન કરવું પડશે. મારા લાઈફના ફંડામેન્ટલ્સ ક્લિયર છે. જે લોકો મારા આંસુ લૂછવા નથી આવવાના, મારું ડીઝલ પુરાવા નથી આવતા કે મારું ઇન્ટરનેટ રિચાર્જ કરવા સુદ્ધા નથી આવી શકવાના, એ લોકોનું હું કેમ સાંભળું? એક ફાધર તરીકે પણ એ આટલા બધા સમજી શકે અને એબ્ઝોર્બ કરી શકે અને આટલું સપોર્ટ કરી શકે એ સાંભળીને ખરેખર આનંદ થાય. અને પોતાની લાઈફમાં કેટલા બધા બિઝી હશે, એવા સમયે પણ એમને આવા સમયે તમને સાથ આપ્યો. તો તમે અત્યારે જે પ્રોડક્ટ્સ અવેલેબલ છે અને જે લોકો પ્રોડક્ટ બેઝડ ડાયટ કરતા હોય છે, વેઇટ લોસ કરવાની વાત છે અથવા વેટ લોસ પિલ્સ જ લેવાની હતો, અત્યારના હું 6 પેક્સ બનાવીને ફરતી હોય. અને એવું નથી કે એકવાર તમે કોઈ દવાઓથી વેટ લોસ કરી લીધું લાઈફ લોંગ રહેશે. ઇટ વિલ બાઉન્સ બેક. ધીરે ધીરે આપણે તમારા ફિલ્મોના કરિયર તરફ વળીશું. આ ફિલ્ડ એવું છે કે જ્યાં મને કંઈ જ ખબર નથી. ઇવન અ સ્પોટ બોય વુડ હેવ મોર એક્સપિરિયન્સ દેન મી. હું તો એક પિક્ચર કરીને એવું ના કહી શકું કે બોસ આપણે તો બહુ તોડું એક્ટર છે, એવું ના થઈ શકે. આઈ એમ લર્નિંગ. ઘણા બહુ જ વીક પડી જતા હોય છે અથવા ઘણાના સંજોગો બહુ વર્સ્ટ હોય છે. તમને શું લાગે છે એ લોકોએ શું કરવું જોઈએ? Now, definitely you have to talk it to people. Don't keep it to yourself. I had consulted psychologist. Even I'm a psychology student. Still, I went to people કે મને આવું થયું છે, ચાલ આપણે બહાર જવું પડશે. કારણ કે મને ક્લોસ્ટ્રોફોબિક ફીલ થાય when I'm going through that. I can sit in one place. તો આ આખી પ્રોસેસમાં તમને કોઈએ હેલ્પ કરી હોય એવા તમે કોઈ નામ આપી શકો? The questions you've asked are very, very different, very unique. And I think I have not spoken. તમે કીધું ને કે એવું કંઈક ડિફરન્ટ કહો કે જે બીજે ક્યાંય વાત ના કરી હોય, તો આ ડિફરન્ટ એ છે કે there are so many things which I have spoken with you from my heart. સફળતાના પ્રેશર વચ્ચે પેશનને કેવી રીતે જીવી શકાય? લોકોની ના છતાં આપણી હા કેવી રીતે કરી શકાય? અપમાનના પથ્થરોથી પુલ કેવી રીતે બાંધી શકાય? Hi, this is Lajja Sutaria and I welcome you on my show Lajja Says a Big Yes. અહીં આવનાર અતિથિઓની આપણે સિદ્ધિઓની, એમને મેળવેલી સફળતાઓની વાત તો કરીશું જ, પણ સાથે સાથે એમની અંદરના હ્યુમન એંગલને પણ એક્સપ્લોર કરીશું. એમના પ્રોફેશનની સાથે સાથે જીવેલા સંબંધો અને સંબંધોની સાથે સાથે જીવેલા પ્રોફેશનની આંટી ઘૂંટીને સમજીશું. તેમને જીવનમાં જે મેળવ્યું છે તેની સાથે સાથે તે કેવી રીતે મેળવ્યું અને જ્યારે ના મળ્યું ત્યારે એમને શું કર્યું એ સમજીશું. આજનો એપિસોડ આપણા ગેસ્ટ દ્વારા આપણે એમ કહેવાનો પ્રયત્ન કરીએ છીએ કે શરૂઆત કરવાની કોઈ પ્રી કન્ડિશન નથી હોતી. શરૂઆત ગમે ત્યારે ગમે તે રીતે કરી શકાય. ખુશ રહેવું હોય તો રહી જ શકાય. અહીં આપણે એ હસ્તીની વાત કરવા જઈ રહ્યા છે જેમને ઇન્સ્ટાગ્રામથી પોતાની જાતને ખૂબ ફેમસ કરી, એ પણ એવા સમયે જ્યારે ઇન્સ્ટાગ્રામ પોતે જ ખૂબ ફેમસ નહોતું. લાખોના ફોલોઅર્સ મેળવી અને એ સમયે ફિટનેસ જેવા સબ્જેક્ટને પોતે સમજી અને લોકોને સમજાવ્યા. સર્ટિફાઈડ ફિટનેસ કોચ, મોટિવેશનલ સ્પીકર, એક્ટર, પ્રોડ્યુસર અને આપણા એક્સ હેલ્થ મિનિસ્ટર શ્રી જયનારાયણ વ્યાસની ડોટર સપના વ્યાસ. વેલકમ સપના વ્યાસ ટુ લજ્જા સેઝ અ બિગ યસ શો. Thank you so much. સપના, તમે જે સંકુચિત સમાજમાં બોલ્ડ ગર્લની ઇમેજને સસ્ટેન કરી શક્યા છો ને, પહેલાં તો એના માટે બિગ કોંગ્રેચ્યુલેશન. આપણે વાતની શરૂઆત તમારા બાળપણથી કરીએ. Wow. રાઈટ? Let's go. નાનકડી સપના. શ્રી જયનારાયણ જેવા આઈઆઈટી ગ્રેજ્યુએટ પીએચડી અને આટલા બધા એજ્યુકેટેડ બેકગ્રાઉન્ડમાં બાળપણમાં તમને ક્યારેય સફળતાનું પ્રેશર હતું? Parents Luckily, તરફથી? never ever. મને આજની તારીખમાં બી હું પપ્પા સાથે બેસું ને તો મને ખબર પડે કે અચ્છા હી ઇઝ સો નોલેજેબલ, અચ્છા એમને આ ફિલ્ડનું બી ખબર છે, અચ્છા એમને આમ પણ ખબર છે. સો ઇવન ટુડે હી ઇઝ લાઈક માય લાઇબ્રેરી, માય યુનિવર્સિટી, માય ગો ટુ ફોર એની એન્ડ એવરી ટોપિક. એટલે ત્યારે મને રિયલાઇઝ થાય છે કે યાર હું તો 1% પણ નોલેજમાં નથી. એન્ડ યુઝ્યુઅલી એવું હોય, આપણે એવું માનતા હોઈએ છીએ કે ઘરમાં પ્રેશર હોય જ્યારે કોઈ ફાધર બહુ ઇન્ટેલિજન્ટ હોય કે એમણે બહુ અચીવ કર્યું હોય કે બહુ ડિગ્રીઝ હોલ્ડર હોય તો છોકરા ઉપર પ્રેશર હોય કે ભાઈ તારે બી ભણવું પડશે. એક્ઝેક્ટલી. બટ
for me there was no pressure, and he never came across as somebody who has so many degrees and now that you have to outperform him. લવલી. તો આઈ એમ લકી ઇનફ કે મને કોઈ દિવસે પ્રેશર ફીલ જ નથી થયું. ઓન ધ કોન્ટ્રરી હી હેઝ ગિવન ધ સ્પેસ ટુ બી હુ આઈ એમ, અને આઈ થિંક એના લીધે જ વોટ એવર આઈ હેવ બીકમ. બ્રિલિયન્ટ. કારણ કે ઘણીવાર એવું હોય કે હા, પહેલાં તો શરૂઆતના વર્ષોમાં તો કેવું હોય કે આ જય નારાયણભાઈની દીકરી, આપણી આઈડેન્ટિટી જ એ હોય. જ્યારે આપણે કંઈ ખાસ કર્યું ના હોય તો એ એક જે કોન્સ્ટન્ટ પ્રેશર આપણે જોતા હોઈએ, ત્યારે જો પેરેન્ટ્સનો આવો સપોર્ટ હોય તો હા. ઇટ મેક્સ હેલ લોટ ઓફ ડિફરન્સ, રાઈટ? સો આઈ વોઝ નેવર અંડર એની પ્રેશર. લવલી. અને મને તો ખૂબ મજા આવી છે મારા બાળપણમાં, બિકોઝ આઈ ફીલ દેટ તમને કોઈ પ્રેશર કરે ને તો તમે કદાચ એટલું ના કરવાઈ ઉગી જાઓ. શકો. હા. પણ યુ સી યોર પેરેન્ટ્સ એઝ રોલ મોડલ્સ, અને આપણે જોવાથી શીખીએ છીએ. સાચી તો વાત આઈ હેવ છે. સીન હિમ લિવ અ લાઈફ. ઇવન ટુડે ઓન હિઝ ડેસ્ક દેર આર ઓનલી બુક્સ એન્ડ બુક્સ એન્ડ બુક્સ. લવલી. તો તમે શું શીખો? સો જોવાથી જ આપણે શીખીએ છીએ. કોઈ Right. પ્રેશરથી ક્યારે ઇન્સ્પિરેશન કમ્સ ફ્રોમ વિધિન, રાઈટ. એન્ડ વોટ યુ સી યુ વોન્ટ ટુ બીકમ. સો Right. આઈ એમ ટ્રાઇંગ, પણ એ તો મને આ લાગતું નથી કે આ લાઈફ ટાઈમમાં આઈ કેન ઇવન શેડો હિમ ઓર બીકમ even close to him, because he is Something a else. I somebody know. whom like I'll take ages to become. રાઈટ. કમ્પેરિઝનની તો વાત નથી, પણ એ હા. જાણીને બહુ આનંદ થયો કે એવું કોઈ પ્રેશર તમે ફીલ નથી ના, કર્યું. luckily never. તો આવા એક પોલિટિશિયન હોય, રિનાઉન્ડ પોલિટિશિયન હોય, એની ડોટર હોવ તમે, તો તમે જ્યારે મોટા થઈ રહ્યા હતા અથવા તમે તમારી ટીન્સમાં જઈ રહ્યા હતા, ત્યારે તમને પબ્લિકમાં કેવી રીતે બિહેવ કરવું, હાઉ ડુ યુ વોન્ટ ટુ પ્રેઝન્ટ યોર સેલ્ફ ઓનલાઈન એવરીવેર પબ્લિકલી, એનું કોઈ પ્રેશર હતું? કારણ કે ઘણીવાર કેવું હોય, પેલું કહેવાય ને ચા કરતાં કેટલી ગરમ. આપણા પેરેન્ટ્સને કંઈ જ વાંધો ના હોય, પણ સગા સંબંધીઓને બહુ જ તકલીફ હોય. તો એવું ક્યારેક વાતાવરણનો સામનો કરવાનો આવ્યો પરિવારમાં? તમે જ્યારે આ કહો છો ને કે પોલિટિશિયન હોય તો એનું પ્રેશર, તો મને અત્યારના એવું ફીલ થાય છે કે મેં કોઈ દિવસ આવું યુઝ જ નથી કર્યું કે તું જાણતા નહીં મેરા બાપ કોણ હે. કારણ કે મને એવું ફીલ મારી મમ્મી, ઇફ યુ વુડ હેવ મેટ હર, તો શી વોઝ સચ અ સિમ્પલ પર્સન. અમે કોઈ કહે નહીં કે આ મિનિસ્ટરની વાઈફ છે ઓર પોલિટિશિયનની વાઈફ છે. વેરી વેરી સ્વીટ. તો મેં કોઈ દિવસ એવું શીખ્યું જ નથી કે પપ્પાનું નામ વટાવાનું લિટરલી, કે તો આપણને આગળની રોની સીટ મળે ઇન શોર્ટ લાઈફમાં. એટલે એ મેં ક્યારેય નથી કર્યું, ના એવું આવડ્યું છે, ના શીખ્યું છે. અને આઈ થિંક એના લીધે આજે હું મહેનત કરી શકું છું. બરાબર છે. કારણ કે તમને કોઈ પણ આવું નામ હોય તો મે બી ઇટ વિલ હેલ્પ યુ ગેટ ફૂટ ઇન ધ ડોર, પણ પછી તમે જે Sustain પરફોર્મ થવા કરો માટે. છો એ તમારા પર છે. Absolutely. સો આઈ એમ બ્લેસ્ડ કે Mhm. પપ્પાએ કોઈ દિવસ એમનું નામ મને ટિકિટના જેમ યુઝ કરવા નથી આપ્યું. દેટ ઇઝ વન એંગલ. Yeah. અને નહીં કે તમને બહારના લોકોએ એવી રીતે હેરાન કર્યા કે ભાઈ તું જયનારાયણભાઈની ડોટર છું તો તારે આ જ પ્રકારના કપડાં પહેરવા પડશે, આ જ રીતે વર્તન કરવું પડશે, કે આ જ રીતે વાત કરવી પડશે, પોતાની જાતને સોશિયલી આ જ રીતે પ્રેઝન્ટ કરવી પડશે, એવું કોઈ પ્રેશર નહોતું, રાઈટ? તમને ક્યારે You બી were always નહીં. free. યા, અને મેં Lovely. જો મારા લાઈફના ફંડામેન્ટલ્સ ક્લિયર છે કે જે લોકો, હું મારા આંસુ લૂછવા નથી આવવાના, હા. જે લોકો મારું કહેવાય ને કે મારું ડીઝલ પુરાવા નથી આવતા, કે મારું ઇન્ટરનેટ રિચાર્જ કરવા સુદ્ધા નથી આવી શકવાના, એ લોકોનું હું કેમ સાંભળું? બહુ હા, જ મહત્વની વાત કીધી હું તમે. મારા એથિક્સ મોરલ્સ પ્રિન્સિપલ્સ પર જ જીવું છું, એનાથી ક્યારેય નથી હટી. પણ આઈ ડોન્ટ લિસન ટુ પીપલ હુ ડોન્ટ ઇવન હેલ્પ મી પુટ ડીઝલ ઇન માય કાર. રાઈટ. તો તમે મારી EMIsમાં હેલ્પ નથી કરી રહ્યા, તો તમને કશું કહેવાનો મને અધિકાર જ નથી. બસ આ જ કોન્ફિડન્સને કન્વે કરવાનો આપણો અત્યારે મેઇન મોટો છે, રાઈટ? કારણ કે ઓબ્વિયસલી વી ઓલ નો કે એક તો એમનેમ જ ફિમેલ છોકરીઓનું જીવન બહુ જ અઘરું છે, અને એમાં પણ ગુજરાતીઓ અને આપણા પરિવારોની અંદર એટલી બધી પ્રી કન્ડિશન્સ હોય છે, એટલા બધા રિસ્ટ્રિક્શન્સ હોય છે અમુક વખતે, કે મનનું ધાર્યું કરતાં લોકોનું જીવન ખલાસ થઈ જાય છે, પણ એ લોકો કરી નથી શકતા. આઈ એમ સો ગ્લેડ કે તમે આ એટીટ્યૂડ સાથે જીવી શક્યા છો અને જીવી રહ્યા છો. કમ્પ્લીટ ક્રેડિટ ટુ માય ફેમિલી, How ઓલ sweet. ક્રેડિટ ટુ માય પેરેન્ટ્સ. Lovely. કારણ કે જો તમે ઘરમાં, કોઈ પણ ઘર હોય તો એની બાઉન્ડ્રીઝ આપણે બનાવીએ છીએ. બંગલો હોય તો યુ ક્રિએટ અ કમ્પાઉન્ડ વોલ. તમે કોઈ ફ્લેટમાં રહેતા હોય તો એની બાઉન્ડ્રીઝ ક્લિયર હોય છે. એના અંદર તમે લોકોને ઘૂસવા નથી રહેતા. ઇન ધ વેરી સેમ વે માય પેરેન્ટ્સ હેવ પ્રોટેક્ટેડ મી ઇન સચ અ વે દેટ દે હેવ ઓલવેઝ પુટ અનનોઈંગલી બાઉન્ડ્રીઝ વેર નો બડી કેન કમ અપ વિથ ધેર ઓપિનિયન્સ. બ્રિલિયન્ટ. ઓનલી વન સાઇડ બાઉન્ડ્રી. એવું નહીં કે જે તમે બહાર નથી જઈ શકતા, હા, પણ એવું કે જે હા. બહારના હેરાન કરતા લોકો અંદર હેરાન- નથી આવી શકતા.
આવું મને ખબર જ નથી. હું બ્લેસ્ડ છું એ રીતે. લવલી લવલી. કે મને ખ્યાલ જ નથી કે કોઈના ઓપિનિયન આવી રીતે મેટર. અને ફ્રેન્કલી તમે પબ્લિક લાઈફમાં હોય ને તો યુ ડેવલપ અ થિક સ્કિન. યસ. એ બહુ જ બધા હાર્ટ બ્રેક્સ, દિલ તૂટ્યા પછી, આંસુઓ પછી થિક સ્કિન થતી હોય છે. આપણે આવીશું પણ એના પર પણ. થઈ જાય છે. બરાબર તો છે. એના લીધે શું થાય કે તમને લોકોના ઓપિનિયન મેટર ધીરે ના અનફોર્ચ્યુનેટલી કરે. ધીરે ધીરે નથી કરતા. કેમ? કારણ કે જો તમે અમુક રીતે જીવો તો કે આ પેલી સ્ટોરી છે ને કે ફાધર્સ એન્ડ પેલું ગધેડાને લઈને જતા હોય છે અને પેલો બેસે તો કે કેટલો અનગ્રેટફુલ ફાધર છે કે નાના છોકરાને સાચી વાત છે. ચડાઈને બેસાડીને ઘોડો ગધેડો વોટેવર પર જતા હોય છે. તો આ I સેમ know. છે કે તમે આમ કરશો તો લોકો આવું કહેશે, Correct. આવું કરશો તો લોકો આવું આવું કહેશે. કરશે. કહેવાના તો છે જ. સાચી વાત છે. તો આ તો તમે ધીરે ધીરે ડેવલપ કર્યું, રાઈટ? કે તમે પબ્લિકમાં આવ્યા અને પછી ધીરે ધીરે તમે એ સ્ટેમિના ડેવલપ કર્યો કે તમે લોકોને ના સાંભળો, બરાબર? હમ. પણ જ્યારે તમે શરૂઆતમાં તમારો એક સમય હતો જ્યારે યુ વોઝ રિયલી યંગ અને તમે ઓબેસ હતા, હમ. ઓકે, જ્યારે તમારું વજન બહુ જ વધારે હતું અને એવા સમયે તમને લોકો શ્યોરલી ક્રિટિસાઇઝ કરતા હશે, ટોકતા હશે કે આટલી જાડી થઈ ગઈ છું, તું કંઈ કરતી નથી, કે કેવી પ્રકારની કમેન્ટ્સ આવતી હતી? યાર આવું મને ક્યારેય નથી થયું. સિરિયસલી? નેવર. કારણ કે આઈ વોઝ ઓલવેઝ હેપી અંડર માય સ્કિન. અને મને ખબર જ નથી કે આઈ હેડ સમ પ્રોબ્લેમ બિકોઝ આઈ વોઝ ઓલવેઝ હેપી. ઓકે. ઇટ્સ જસ્ટ દેટ આઈ વેન્ટ મારા બ્રધર અને મારા વચ્ચે એજ ગેપ બહુ છે. Okay. તો હું સ્કૂલમાં હતી વેન આઈ વોઝ ઇન 11th દે હેડ ચિલ્ડ્રન. તો હું મારી નીસને લઈને આઈસ્ક્રીમ ખાવા ગઈ હતી. ઓકે, શી વોઝ 3 or 4 or whatever. તો એક છોકરાએ મારા જેટલો હશે કે મારાથી નાનો કે ઓ યોર ડોટર ઇઝ સો ક્યુટ. તો મને ફીલ થયું કે બોસ આ મારા ભાઈની ડોટર છે. બટ આઈ ડોન્ટ સે એનીથિંગ. આઈ સેડ ઓકે થેન્ક યુ સો મચ. દેન આઈ વેન્ટ મારું CNમાં મારો નંબર આવ્યો હતો ફોર એક્ઝામિનેશન 12th આઈ ગેસ. તો મને કંઈ જ કપડાં ના થાય. મેં મારા ભાભીના કપડાં પહેર્યા પંજાબી અને હું ગઈ એક્ઝામ આપવા. કારણ કે પેલું ઘરે બેસીને ભણતા એટલે સ્કર્ટ્સ ને ટોપ પહેરતા એટલે આઈડિયા જ ના હોય કે હું કેટલી બધી મારી પ્રગતિ થઈ રહી છે જીવનમાં. તો હું સલવાર કમીઝ પહેરીને એમનું ગઈ અને મને ત્યાં એક રોકી ગેટ ઉપર કે પેરેન્ટ્સ આર નોટ અલાઉડ બિયોન્ડ ધીસ પોઈન્ટ. મેં એને બતાવ્યું, મેં કીધું દોસ્ત મારી જ એક્ઝામ છે પણ થેન્ક યુ સો મચ ફોર બૂસ્ટિંગ માય કોન્ફિડન્સ. એટલે આવા બધા એપિસોડ્સ થયા ને તો મને થયું કે ધેર ઇઝ સમથિંગ વિચ આઈ શુડ ડુ એટલીસ્ટ ટુ લુક માય એજ. અને એટલે આઈ સ્ટાર્ટેડ વિથ ધ સ્ટુપિડ થિંગ. આઈ સ્ટાર્ટેડ માય વેટ લોસ જર્ની. બટ એઝ એન્ડ વેન આઈ રિડ્યુસ ઇટ આઈ રિયલાઇઝડ કે ઇટ ઇઝ મોર દેન લુક્સ. ઇટ હેલ્પ્સ યુ live your life better because you can walk more. પહેલાંમાં તો શ્વાસ ચડી જાય. I would not be able to participate in lot of activities, games ના રમી શકું, હાંફી જાઉં, થાકી જાઉં, બેસી જાઉં. Then I would not really have the joy to live my life in some ways. તો મને થયું કે it taught me discipline, it taught me consistency. But when you say કે લોકો તમને કમેન્ટ મારતા હતા ત્યારે નહોતા મારતા, પણ હું અત્યારના એ વર્ઝન ફેસ કરી રહી છું બિકોઝ આઈ લોસ્ટ અ લોટ ઓફ વેટ. એન્ડ લાસ્ટ to last year, I went through a lot of panic attacks ને એવું. તો almost 6 months I was bedridden. I would not eat, I would not exercise. અને આજની તારીખમાં બી I'm trying to be on track with my fitness journey because I'm still facing a lot of issues. તો હવે એવું છે કે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ વેટ રિડ્યુસ કર્યું ને ત્યારે ઇટ વોઝ સુમડીમાં અલોન. નોબડી ન્યૂ. તો આઈ વોઝ નોટ ઇન પબ્લિક આઈઝ. વિધાઉટ એની પ્રેક્ટિકલ જે અત્યારે ફેમસ સપોર્ટ્સ કહેવાય, જીમ ટ્રેનર, protein shakes and anything else. So I was not in public scrutiny. I just lost weight, got my story on social media and got the wah. But then I gained weight right now. And now I'm getting all these comments ke, oh, you've gained weight, you are our role model, how can you gain weight? So I'm just trying to teach people that this is a part of the journey. You will go through. મને આજે શું નથી ખબર. I know every damn thing because I'm teaching this to people to be on track, to lose weight, to get on track with their life. I know it all. But when it comes to implementation, there are 1,000 things that you're fighting with. તો તમે મને એ કહો કે આ તો થઈ એપ્લિકેશનની વાત જે આપણે આગળ કરીશું જ, પણ જે લોકોને આ બધી કમેન્ટ્સથી ખરેખર બહુ જ ફરક પડી જતો હોય છે. ચલો તમે તમારા કારણે ગયા હશો કોઈ બી એક ડિપ્રેસ્ડ મૂડમાં, રાઈટ? પણ કેટલી બધી યંગ છોકરીઓ હોય છે, ઇનફેક્ટ ફોર દેટ મેટર બોયઝ પણ, કે જે લોકોને આ ટાઈપની કમેન્ટ્સથી એ લોકો એક ખરાબ અને નિરાશાના સમયમાં ઘૂસી જાય છે અને પછી એમાંથી નીકળતા એમને બહુ જ વાર લાગે છે. તો એવા લોકોને તમે કંઈક શું કહેશો કે એના કરતાં આ બેટર છે કે તમે એની પર કામ કરો
કે પછી આ પ્રકારનું ફીલ ના કરો, કે પછી સામે જવાબ આપો? તમારો શું ઓપિનિયન છે? હું બંને પર્સપેક્ટિવથી કહીશ. એક તો જે સફર થઈ રહ્યું છે હમ. અને એક જે કમેન્ટ કરી રહ્યું છે. હમ. બંને પર્સપેક્ટિવ સમજવા બહુ જરૂરી છે. Correct. પહેલી વસ્તુ તો જે આ કમેન્ટ્સ ફેસ કરે છે કે યુ હેવ ગેઇન્ડ વેઇટ ને ફલાણું ને ઢીકણું, તો તમને ખબર જ છે યુ હેવ ગેઇન્ડ વેઇટ. યુ આર નોટ બ્લાઇન્ડ. યુ કેન Right. સી યોર સેલ્ફ ઇન ધ મિરર. યુ હેવ ગેઇન્ડ વેઇટ. તમને કપડાં નથી થતા, શર્ટ પહેરો છો, ચીરાઈ જાય છે સાઈડમાંથી, સિલાઈ ખુલી જાય છે, તમને દેખાય છે. રાઈટ. You know the fact. Now there are two things. If you're lazy and not doing it, then work on it. રાઈટ. And second part, if you are going through some mental health issue or अरे गम्मे ते hormone Disease or problem hormonal or issue, रोग right, or right, right. गम्मे કંઈ તે પણ. હા, હા, any damn thing, you are not answerable to the world. તમે કોઈ પણ ઇશ્યુને ફેસ કરી રહ્યા છો તો અંડરસ્ટેન્ડ વન થિંગ, ઇટ્સ ઓકે. It's Right. okay to take your time to heal. You are not answerable to anybody. And while you're going under the process, remember one thing કે હું મારા સ્ટેપ્સ કરી જ રહ્યો છું. બટ હું આજે છું એ ગઈકાલની બધી ભૂલોના લીધે છું. તો ઇમિડિયેટલી ચેન્જ નહીં થઈ શકે. પણ હું આજે જે કરી રહ્યો છું એ દુનિયાને નહીં દેખાય અન્ટિલ આઈ ગેટ ધ રિઝલ્ટ્સ. કરેક્ટ. અને એ આખી જે જર્ની છે એ બી મજાથી એન્જોય કરો. હમ. Because once you achieve your goals, you will be role model to a lot of people that she fought or he fought and overcame the battles. તો પહેલી વસ્તુ તો એ કે ટેક યોર સ્વીટ ટાઈમ. ડોન્ટ લિસન ટુ પીપલ વોટ એવર દે આર ટોકિંગ અબાઉટ. અને સરાઉન્ડ યોર સેલ્ફ વિથ પીપલ ઓફ પોઝિટિવ. જે તમારા ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, જેને ખબર જ નથી, ખાલી ટોન્ટ મારવા છે, એ લોકો તમારી આ ઉપરથી હું તો મને તો મજા આવે છે. મને અત્યારના પેલું સચકા સામના થઈ રહ્યું છે કે ઓકે આ માણસની મેન્ટાલિટી આટલા સુધીની જ છે. અચ્છા. So it's a fun time. કરેક્ટ. So take it like that. And for the people who are commenting, unfortunately આપણા સોસાયટીમાં શું છે, જેવા પહેલા મળશે શું કહેશે, oh you have lost weight, oh you have gained weight, oh your skin has become better, oh your this has become, અરે પણ Everything why about looks. superficial things, why the looks? Talk about their mental health, talk about their progress. There are 1,000 things to talk about. So we need to change our conversations as a society. કારણ કે જો તમારું લુક્સ બદલાતા રહે પણ યોર સોલ, યોર માઇન્ડ, યોર વિઝડમ, ધ પર્સન હુ યુ આર. હવે કનિંગ ફોક્સ જેવો માણસ હોય પણ એકદમ બ્રુટલી બ્યુટિફુલ લાગતો હોય એને શું કરવાનું? કરેક્ટ. વેરી ટ્રુ. તો તમારું એટીટ્યુડ જોતા મને એવું લાગે છે કે જ્યારે તમે બિગિનિંગમાં સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયા હતા ત્યારે આઈ એમ શ્યોર ટ્રોલિંગ તો જબરજસ્ત આવ્યું જ હશે. લાઈક ઓબ્વિયસલી દેર ઇઝ અ પેજ કે ત્યાં બધી જ જાતના એક્સપ્રેશન તમને જોવા મળતા હશે, રાઈટ? તો ત્યારે પણ તમે આ જ રીતના હતા કે તમે ટ્રોલિંગને આન્સર કરતા હતા, ઇગ્નોર કરતા હતા? કારણ કે સી આઈ ટેલ યુ વાય એમ આઈ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. અત્યારના છોકરીઓ જેટલી બી હોય છે અથવા યુથ જેને કહી શકાય, એ લોકો નાની નાની ટેલેન્ટ કે નાના નાના કામને લઈને સોશિયલ મીડિયા પર આવી તો જાય છે અને પોતાના કામને પોતાની રીતે, પોતાની સ્ટાઇલમાં, ટેલેન્ટ હોય ઘણીવાર ના હોય, ઘણી વખત ખાલી તમને જોઈને એવું લાગે કે આમાં મેળવવા જેવું કશું નથી પણ એક એન્ટરટેનમેન્ટ પર્પઝથી મૂકતા હોય છે. અને પછી એટલા જબરદસ્ત ટ્રોલિંગનો ભોગ બનતા હોય છે જે કદાચ જે સારું કામ કરતા હશે તો બી એમને મળશે. પછી એ લોકોને જે સેટબેક આવે છે ને એમાંથી લોકો નથી નીકળી શકતા. તો તમે એ વખતે શું કરતા હતા? See, don't fight with the pig in the mud. ઓકે. You will get dirty, but they will enjoy it. રાઈટ. તો there is no point. કારણ કે જે લોકોને પ્રગતિ કરવી છે, કે જે લોકોને કંઈક સારું કરવું છે, એ લોકો કોન્ટેન્ટ બનાવી રહ્યા છે, કે એ લોકો કંઈક કામ કરી રહ્યા છે, કે મૂળ મુદ્દે પ્રગતિ કરી રહ્યા છે. બરાબર છે. જેને ખાલી ઘરમાં બેસીને આડા પડીને સોફા પર, બેડ ઉપર ખાલી કોન્ટેન્ટનું ડૂમ સ્ક્રોલિંગ કરવું છે, એ લોકો સ્ક્રોલ કરતાં કરતાં એને જે મનમાં આવશે રેન્ડમ, એને ઘરમાં એની મમ્મી લડી હશે, એને શાક રોટલી નહીં ભાયા હોય, મીઠું ઓછું હશે, એનો ગુસ્સો એ તમારા કોન્ટેન્ટ પર કાઢશે. કરેક્ટ. કરેક્ટ. સો યુ આર નોટ રિસ્પોન્સિબલ ટુ એનલાઇટન ધેમ. લવલી. અને બાય પોઈઝનિંગ યોર સેલ્ફ યુ આર નોટ કિલિંગ ધ અધર પર્સન. તો અંદર બી આ બધું ના ઉતારો. સો યુ આર નોટ આન્સરેબલ ટુ એનીબડી. આવું લાગતું હોય ને કે કોઈ માણસ પાછળ પડી ગયો છે, સી મારું તો બહુ ક્લિયર માનવું છે, ઘણા લોકોનો જન્મ જ તમારું લોહી પીવા માટે થયો હોય છે. એટલે એમને એમનું કામ કરવા હા, દેવું એટલે અને લેટ આપણે આપણું ધેમ. કરવું. તો બહુ એવું લાગતું હોય કે મગજ ખાય છે તો બ્લોક કરી દો. બહુ સરસ ઓપ્શન છે સોશિયલ મીડિયા પર. Right. અને આ ઓપ્શન લાઈફમાં ઉતારો, સાચી વાત ખાલી છે. સોશિયલ મીડિયા પર નહીં. જીવનમાં આપણે ઉતારવા જેવું ઘણા છે. બધાની રિલેશન્સ નિભાયા કરી છે, આના જોડે તો કરવું પડે, આમ ક્લોઝ છે, મમ્મીના ક્લોઝ છે, ફલાણાના ક્લોઝ છે. હા. નો, તમને લાગતું હોય કે એ બહુ જ વધારે પડતું મેન્ટલ હેરેસમેન્ટ થઈ રહ્યું છે, સ્ટોપ દેટ રિલેશનશિપ. Right. ગેંગ્રીન થયું હોય તો એ પાર્ટ કાપી નાખવો પડતો હોય છે, નહીં તો આખું હમ. શરીર તમારું યુઝ થઈ જાય એમાં. બરાબર છે. સો સેમ વે
અરે વાહ! તો આટલી સ્ટ્રોંગ પર્સનાલિટીવાળી છોકરી અને જે પહેલેથી જ આવી છે અને યુથમાં આટલી પ્રિટી પણ રહી ચૂકી છે, જ્યારે સ્લિમ હતી લોકોની નજરમાં, પ્રિટી આજે પણ છે. પ્રેમ થયો છે એ વખતે? યાર આ ટોપિક પર તો હું જતી જ નથી ક્યારે બી. અહીંયા બધે નેક્સ્ટ. જવું પડશે. જો આપણે અહીંયા હ્યુમન એંગલની વાત કરી રહ્યા છે, હા ઓકે, ઇમોશન્સની વાત કરી રહ્યા છે. હા વાય ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે લોકો એક જજમેન્ટ બાંધી દે છે સ્ટ્રોંગ ફિમેલને જોઈને, કે આને તો દૂરથી જ હાઈ કરવાનું, આની નજીકની છે, આ તો બહુ સ્ટ્રોંગ છે, આ તો તડફડ જવાબ આપશે. પણ એવી સ્ટ્રોંગ પર્સનાલિટી જે કદાચ સમય અને સંજોગોના કારણે સ્ટ્રોંગ કન્વર્ટ થઈ છે, હા એની અંદર પણ એક પ્રેમ કરતું હૃદય હોઈ શકે, એક ડરતું મન હોઈ હોઈ શકે શકે. નહીં હોય જ. એક્ઝેક્ટલી, એ લોકોને નથી ખબર હોતી. સો દેટ્સ વેર ધીસ ક્વેશ્ચન કમ્સ ફ્રોમ કે યા સી, જેમ છે ને આપણા બાયસેપના મસલ્સ હોય, હેમસ્ટ્રિંગ મસલ્સ હોય, એ બધા છે ને વેન વી ગો ટુ ધ જીમ દે બ્રેક એન્ડ દેન દે બીકમ સ્ટ્રોંગર. એમ હાર્ટનું બી એવું છે, હાર્ટ બ્રેક્સ એન્ડ દેન ઇટ ઇઝ ઓલ્સો મસલ, ઇટ બીકમ સ્ટ્રોંગર. સો છે ને પેલી લાઇન્સ જેમ પૂછીને થાય નહીં પ્રેમ, દરિયાના મોજા કઈ રેતીને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ. એટલે બધા ભીંજાયેલા જ હોય. છે મસ્ત. અચ્છા, અને તો પછી આ તમારા હૃદયવાળા મસલ પર કેટલી વાર થયા છે અને કેટલી વાર તૂટ્યું છે? એ બધું ના, ધીસ ઇઝ નોટ ધ પ્લેસ વેર વી શુડ ગો. આ જ એક ઇમોશન છે હા. જેનાથી 90% લોકો હારી જતા હોય છે, હા, અને ના એમાંથી હારવાનું જ્યારે નહીં, આપણે વિચારવાનું કે મસલ છે એ સ્ટ્રોંગ સ્ટ્રોંગ, કરવાનું છે. અને લોકો મને હેલ્પ કરી રહ્યા છે. સો બી થેન્કફુલ. ઇફ ઓકે, સમબડી બ્રેક્સ યોર હાર્ટ, તો ડોન્ટ બીકમ કબીર સિંહ. ઓકે. સે થેન્ક યુ. તો એ સ્ટ્રોંગ થતા થતા પથ્થર દિલ નથી થઈ ગયા, ના, રાઈટ? પથ્થર દિલ હજી ના પ્રેમમાં થવાય. પડાય છે? હજી બી મન થાય છે Oh my કે God. હા હા, કેમ નહીં? ના ના, જો પથ્થર દિલ થવા, જે પથ્થર દિલ હોય ને એ કંઈ કરી ના શકે. ઓકે. જેને ખબર હોય ને, આ કેવું છે કે તમને ખબર હોય કે આ કરવાથી આવું થાય છે, તો બી તમને કરવાનું મન થાય ને, આ એ સ્ટુપિડિટી છે. અચ્છા, બહુ જ સરસ. કંઈ વાંધો નહીં. તો જ્યારે એકલા સપનાના પિક્ચર, જ્યારે સોલો સપનાના પિક્ચર સાથે અમે કોઈ કપલ જોઈશું, ત્યારે અમે માની લઈશું કે ઓકે, આ એ સમય હતો જ્યારે પેલું સ્ટ્રોંગ બની ગયેલો મસલ થોડું વીક બન્યું હતું. અને અમે સ્વીકારી લઈશું. તમે કીધું એ રીતે રસ્તામાં ઘણી બધી વખત તમને ટ્રોલિંગનો સામનો હોય કે તમારા ઓબેસિટી માટેની કમેન્ટ હોય, તમે સ્ટ્રોંગ સાબિત થયા, નો ડાઉટ અબાઉટ ઇટ. કહેવા માટે સાચી વાત છે, લગભગ એવરી સ્ટ્રોંગ વુમન સે એન્ડ પોર્ટ્રે ધ સેમ થિંગ. પણ એક છુપી હકીકત એ પણ છે જ કે આ વ્યક્તિ પણ ક્યારેક ને ક્યારેક તૂટ્યું જ હોય અને ક્યારેક ને ક્યારેક રડ્યું જ હોય, બાથરૂમમાં જઈને એકલા રડ્યું હોય, સંતાઈને રડ્યું હોય, કોઈને ખબર ના પડે એ રીતે દુઃખી થયું હોય. અને એવા સમયે જ્યારે કોઈ જ આસપાસ ના હોય, ત્યારે તમે તમારી જાતને કેવી રીતે હિંમત આપી? આઈ ગેસ એ બધાના લીધે જ આઈ વેન્ટ થ્રુ પેનિક્સ એન્ડ એન્ઝાઇટી એન્ડ ઓલ દેટ. સો જે સ્ટ્રોંગ, આઈ ફીલ કે યોર લાઈફ ગિવ્સ યુ ચાન્સ ટુ બ્રેક સો દેટ યુ કેન કમ આઉટ સ્ટ્રોંગર. યુ કેન, જે માણસ, જેમ કે તમે 12th પાસ કર્યું જ ના હોય તો તમે લોકોને સલાહ ના આપી શકો કે 12th કેવી રીતે પાસ કરાય. ઇન ધ વેરી સેમ વે, life helps you go through certain things so that once you're out of it, you can talk to the world about it. So I guess મારો, since I am a health and life coach, મને ભગવાન એના માટે ચૂઝ કરી છે કે બધામાંથી જતી રહે એકવાર અને પછી લોકોને સલાહ આપ. સો આઈ રિયલી ફીલ કે આપણે ત્યાં છે ને બોલ્ડ ગર્લ્સને ગુડ ગર્લ્સની કેટેગરીમાં નથી મૂકતા, ઓકે. અને મેં એવું પણ જોયું છે કે એવા મેન, એવા પુરુષો કે જે તમને તમારા ફેસ ઉપર તમારી બોલ્ડનેસ માટે કમેન્ટ આપશે, એ તમારી પીઠ પાછળ તમને ક્રિટિસાઇઝ કરશે, પણ છતાં એ પોતાની દીકરી એવી જ મોટી થઈને એવી જ સ્ટ્રોંગ બને, અથવા જો એમની દીકરી એ પ્રકારનું વર્તન કરતી હોય તો ગૌરવ અનુભવે, એ પ્રકારની માનસિકતા છે. સ્પેસિફિકલી આપણી આ બંને ઇન્ડસ્ટ્રી તો ખરી જ, બંને જેમાં તમે છો અત્યારે, ફિટનેસ અને ફિલ્મ બે, આ બંને સિચ્યુએશનમાં બનતું હોય છે, જનરલી પણ બનતું હોય છે. આવા મેનને તમારે કોઈ તમારી લેંગ્વેજમાં મેસેજ આપવો છે? આઈ ફીલ, સી, આઈ હેવ કમ અક્રોસ મેન હુ આર ઓલવેઝ વેરી સપોર્ટિવ. એટલે મેં એવું નથી જોયું કે જે મારા સાથે કોફી પીને ઊભો થાય ને પછી મારી જ બુરાઈ કરે. સો આઈ થિંક ઇટ્સ અ ફિમેલ્સ રિસ્પોન્સિબિલિટી ઓલ્સો ટુ ચૂઝ હર સર્કલ ઓર પીપલ અરાઉન્ડ હર ઓર હર સપોર્ટ સિસ્ટમ હુ આર મોર અન્ડરસ્ટેન્ડિંગ. એન્ડ આજનો જમાનો, આઈ થિંક હવે ખાલી વાતો નથી રહી કે સ્ત્રી પુરુષ સમોવડી છે જ. એન્ડ મેન આર મોર એક્સેપ્ટિંગ, દે આર મોર અન્ડરસ્ટેન્ડિંગ. એટલે એવું નથી કે દે વુડ નોટ વોન્ટ યુ ટુ બી ઇન અ પર્ટિક્યુલર ફિલ્ડ ઓર
have a particular understanding of subject. So એ મેં ફેસ નથી કર્યું. અને if at all men are still under this thing કે bold in the sense strong, you're a decision maker, you have a little type A personality where you are doing things on your own, but life forces you to be. પેલું કહે છે ને કે a female, we all have this masculine and feminine quality, રાઈટ, all men, all women. કરેક્ટ, કોમ્બિનેશન એક ફિમેલ હોય એ મેસ્ક્યુલિન રોલ્સ કરવા માંડે છે till the time she doesn't have somebody to hold hands with, or she comes in her feminine power when she faces somebody or is with somebody who has more masculine power. તો એ જે છોકરાઓ માને છે ને કે મારી ફિમેલ થોડીક આમ કહેવાય ને કે મોર ફેમિનિન હોય, તો યુ હેવ ટુ બીકમ મોર મેસ્ક્યુલિન, ટેક હર રિસ્પોન્સિબિલિટીઝ ઓર શેર હર રિસ્પોન્સિબિલિટીઝ. બહુ હા, સાચી it's વાત છે. that way. મને બી ઘણી વખત આ જ વસ્તુ લાગે અને વિચાર આવે કે એક ફિમેલ ત્યારે જ મેસ્ક્યુલાઇન કે વધારે સ્ટ્રોંગ બનતી હોય છે જ્યારે જીવનમાં એનો એ ભાગ ખૂટતો હોય. તમે તમારા પાર્ટનરમાંથી જો એ મેળવી શકતા હોત તો કદાચ તમે એવા ના હોત, અથવા પછી તમારા પાર્ટનરે તમને મજબૂર કર્યા હોય કે ના બી સ્ટ્રોંગ, પણ ઓલ ધ ટાઈમ બિંગ સ્ટ્રોંગ ઇઝ નોટ પ્રેક્ટિકલ, અને બિંગ ફિમેલ એ ગમતું પણ નથી હોતું. જોઈએ છે કે કોઈ મસ્ક્યુલન વ્યક્તિ સપોર્ટ કરે અને આપણને આપણી ફેમિનિન સાઇડ બહાર લાવવાનો મોકો મળે. સાચી વાત છે. તો તમે બહુ જ લકી રહ્યા કે તમારા પેરેન્ટ્સ આટલા બધા સપોર્ટિવ હતા, તમને ફેમિલી એવું મળ્યું, તમને તમારા ફ્રેન્ડ્સ એવા મળી રહ્યા છે. એવા પેરેન્ટ્સ કે જે લોકો સપોર્ટ નથી કરી શકતા અથવા નથી કરતા, એમના જે બી કારણો હોય, જેમાં પોતાના બાળકોને કોઈ પેશન માટે આગળ વધવું હોય, ખાસ કરીને દીકરીઓને ગમતું કંઈ કરવું હોય, નાનામાં નાની વાત કપડાં પહેરવાની મરજીથી માંડીને પ્રોફેશન સિલેક્ટ કરવા સુધીની વાત હોય, અને જે પેરેન્ટ્સ સપોર્ટ નથી કરતા, એમને તમારે શું મેસેજ આપવો છે? See, parents are not always wrong because કયા સિચ્યુએશનમાં છે, કેવું correct. ફેમિલી બેકગ્રાઉન્ડ છે, ક્યાં રહે છે, વોટ ઇઝ ધ સોર્સ ઓફ ઇન્કમ, હાઉ મચ બરાબર દે છે. અર્ન, એ બધા પરથી એમની ચિંતા એમની દીકરી માટેની અલગ થઈ જતી હોય છે. કોઈ ફિલ્દી રીચ બાપની મગજમાં અલગ ચાલતું હોય, કોઈ માણસ છે કે જે દે હેવ અ હેન્ડ ટુ માઉથ સિચ્યુએશન ઇન અર્નિંગ, તો એમનું કન્સર્ન કેર અલગ હોય. એટલે એ અલ્ટિમેટલી એક બાપ પોતાની છોકરીની કેર કરવા માંગતો હોય છે, પ્રોટેક્ટ કરવા માંગતો હોય છે, એનું સારું ભવિષ્ય જોવા માંગતો હોય છે. સો એ એમની સિચ્યુએશન પ્રમાણે અમુક વસ્તુઓ કહેતા હોય કે આવું કર કે આવું ના કર. સો આઈ વુડ નોટ સે કે એટલે દે આર રાઇટ ઇન ધેર ઓન વે. એટલે આ તમે બહુ જ સરસ જસ્ટિફાય કર્યું કે કેમ પેરેન્ટ્સ રોકતા હોય છે, પણ ઘણા પેરેન્ટ્સ એવા હોય જ છે કે જે લોકોના ફેમિલી બેકગ્રાઉન્ડમાં કે એમના પોતાના જ અપબ્રિંગિંગમાં અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન્સ હોય છે, જે ઘણા બધા વખતે ફેર નથી હોતા. સ્પેસિફિકલી અત્યારના સમયમાં કે જ્યાં 70-80% પેરેન્ટ્સ સપોર્ટિવ હોય છે અને ખાલી 20-30% નથી હોતા, ને એટલા માટે ખાસ એમના બાળકો એ ફીલ કરતા હોય છે કે તારા પપ્પા સપોર્ટિવ છે પણ મારા નથી. તો એવા પર્ટિક્યુલર પેરેન્ટ્સને તમારો કોઈ મેસેજ છે? એ છે ને, એમાં કેવું છે કે અનલેસ એન્ડ અન્ટિલ દે ફીલ, દે વોન્ટ ચેન્જ. આપણે આજે જે પણ ડિસિઝન લઈએ છીએ કે જે માનીએ છીએ, આપણી માન્યતાઓ શું છે અલ્ટિમેટલી, દે આર પરસેપ્શન્સ, દે આર એક્સપિરિયન્સીસ. તો એમના પર્ટિક્યુલર પરસેપ્શન્સ, એક્સપિરિયન્સીસ અમુક રીતના રહ્યા હશે, એના માટે થઈને એ જે બી ડિસિઝન લે છે. સો અનલેસ એન્ડ અન્ટિલ દે ફીલ ઇટ વિધિન કે મારે આવું કરવું છે, યુ કાન્ટ રિયલી ફોર્સ ધેમ ટુ ચેન્જ. રહી વાત બાળકોની, તો તમે તમારી જાતને પ્રૂવ કરતા રહેશો ને, તો ધીરે ધીરે યુ વિલ સી અ ચેન્જ ઇન યોર પેરેન્ટ્સ ઓલ્સો. કોઈ છોકરી હોય તો એના પેરેન્ટ્સ કહેતા હોય કે જો તારે 8 વાગ્યા પછી ઘરની બહાર નહીં જવાનું, પણ હવે એ IPSની ટ્રેનિંગ લઈ રહી છે, કે ડૉક્ટર બની ગઈ છે, કે એ કોઈ સરસ રિસ્પોન્સિબિલિટીવાળું કામ કરી રહી છે ને કહી રહી છે કે જો મને આ માણસ આ ટાઈમે અહીંયા મૂકી જશે, તમે ચિંતા ના કરતા, જો હું અહીંયા છું, જો હું આવી રીતના છું, એક અશ્યોરન્સ આપતી હોય, તો ધીરે પ્રોસેસથી કદાચ કરવામાં આવે તો પેરેન્ટ્સ બી યસ સમજી યસ શકે દે છે. વિલ સાચી વાત છે, અન્ડરસ્ટેન્ડ. એબ્સોલ્યુટલી, બહુ સાચી વાત છે. તો તમે આટલું બધું સ્ટ્રોંગ રહ્યા છો મેન્ટલી ને બધી જ રીતે, બરાબર. ડિપ્રેશનની વાત હવે ખુલીને થતી હોય છે, લોકો કહેતા હોય છે, અને મેઇન કારણ એ પણ છે કે જેને કારણે લોકોને સમજ પડે કે કેવી ટાઈપના સમયમાંથી વ્યક્તિ પસાર થાય છે. સ્પેશિયલી તમે તો ફિટનેસ વર્લ્ડમાં છો, જેવા મેન્ટલ ફિટનેસ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, રાધર મોર ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તો તમને શું લાગે છે કે તમને એ સેટબેક ટાઈમ કેમ આવેલો આટલા સ્ટ્રોંગ હોવા છતાં? સી એના ઘણીવાર કેવું હોય છે કે પેલું વોલ્કેનો જેવું છે, બહુ જ બધું અંદર હોય ને, પછી ગમે ત્યારે વોલ્કેનો ફાટે, અને એનું ત્યારે કોઈ જસ્ટિફિકેશન ના હોય. સો આઈ લોસ્ટ માય મોમ. એ મે બી બેક ઓફ ધ માઇન્ડ, ઓબ્વિયસલી એક વોઇડ છે, એ કોઈ ફિલ ના કરી શકે.
અને એવા ઘણા એટલે મને એવું ફીલ વેન આઈ સે ધીસ આઈ ફીલ કે હું એને પ્રેશર આપી રહી છું કે તારા લીધે મને આવું થયું. બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ બ્લેમ હર ફોર એનીથિંગ. ઇટ્સ જસ્ટ દેટ યુ ગો થ્રુ અ લોટ અને દેન યુ ડોન્ટ હેવ એન આન્સર વાય આઈ વેન્ટ થ્રુ વોટ આઈ વેન્ટ થ્રુ. બિકોઝ આ જ બધું, કારણ કે તમે જ્યારે દુનિયાને શીખવાડતા હોય ને કે આવું કરો આવું કરો આવું કરો, ત્યારે તમે અંદર ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક સપ્રેસ કરીને સી સાચી ઇવન વાત ઇફ છે. આઈ એમ ક્રાઇંગ આઈ વુડ પુટ અ હેપી પોસ્ટ ઓન સોશિયલ મીડિયા. એબ્સોલ્યુટલી આઈ ડોન્ટ વોન્ટ ટુ સી પીપલ, ડોન્ટ વોન્ટ પીપલ ટુ સી મી ક્રાઇંગ. રાઈટ. તો એ જે ભાર છે ને, મે બી એના લીધે સમટાઈમ્સ સમથિંગ સ્વિચિસ ઇન યુ બહુ જ સાચી એન્ડ વાત છે. પુલ્સ યુ બેક. બહુ જ સાચી વાત છે. આઈ મીન આઈ થિંક આઈ કેન રિલેટ ટુ ધીસ ઓલ્સો કે ઘણી વખત સ્ટ્રોંગલી બિહેવ કરતાં એનો ભાર એટલો વધી જાય છે કે ઘણી વખત આપણે જ આપણી જાતને વીક થવા માટે અલાઉ નથી કરી શકતા. અને પછી કેવો સમય આવે કે જ્યારે પેલું જેને કહેવાય ને રબર બેન્ડ તૂટી જાય અને તમે એક એવા વોઇડ ફેઝમાં જતા રહો કે જ્યાંથી બહાર આવવું અઘરું થઈ જાય. તમે જ્યારે એ ફેઝમાં હતા ત્યારે તમને શું ફીલ થતું હતું? એટલે તમે ગીવઅપ મોડમાં હતા, તમારી ફિલિંગ શું હતી? ના, ગીવ અપ તો હું ક્યારેય નહીં કરું, પણ ઓબ્વિયસલી આઈ હેડ ગિવન માય સેલ્ફ ટાઈમ. હજુ બી આઈ એમ સ્ટ્રગલિંગ. એવું નથી કે આઈ એમ 100% આઉટ ઓફ ઇટ. આઈ એમ ફાઇટિંગ વિથ માય ઓન સેલ્ફ ઇન અ લોટ ઓફ વેઝ. રાઈટ. પણ આઈ એક્સેપ્ટ ઇટ કે આ ફેઝ છે. એન્ડ હમ. વન્સ આઈ એમ આઉટ ઓફ ઇટ, લાઈક આઈ કેન સી માય પાસ્ટ. એટલે આજે 2 વર્ષની મારી જર્ની છે. ટુડે આઈ કેન સિટ બેક એન્ડ થિંક, જો આ કરતી હતી એના કરતાં અત્યારે આઈ એમ બેટર. આવું ફીલ કરતી હતી એના કરતાં અત્યારે આઈ એમ બેટર. લવલી. આઈ કુડન્ટ ઇવન, તમે માનશો નહીં, હું બેડમાંથી ઉઠીને શાવર લેવા જાઉં ને તો પણ થાકી જાઉં. આઈ વુડ નોટ વોશ માય હેર ફોર અ વીક, કારણ કે હું માથું ધોઉં મને ફીલ થાય, વિલ આઈ ફેન્ટ, વિલ આઈ ફોલ ડાઉન. ઓકે. તો આવા ફેઝમાંથી જ્યારે હું આજે હેવિંગ અ શાવર વિદાઉટ એની નેગેટિવ થોટ ઇઝ એન અચીવમેન્ટ વિચ આઈ સેલિબ્રેટ. સાચી વાત છે. તો એવું કરતાં યુ કમ ઓન ટ્રેક એન્ડ દેટ્સ એબ્સોલ્યુટલી ઓકે. ધીસ કેન હેપન ટુ એનીબડી એન્ડ એવરીબડી, બટ ધીસ ઇઝ અ ફેઝ. તમે આમાંથી બહાર આવી જ શકો છો ને આવવાના જ છો. ઇટ્સ જસ્ટ દેટ હોલ્ડ ઓન વેન યુ નો જ્યારે પિક્ચરમાં અમુક પેલું કહે ને કે વિલન હીરોને મારી રહ્યો હોય ત્યારે હીરોએ માર ખાઈ લેવો જોઈએ, પછી ઇન્ટરવલ પછી પિક્ચર અલગ હોય. બદલી જાય. પણ તમે એ વખતે કોઈની હેલ્પ લેવાનો ટ્રાય કર્યો? તો હું આ એટલા માટે પૂછું છું કારણ કે આપણે સ્ટ્રોંગ પર્સનાલિટીના હોઈએ તો એ આપણી અંદર એક ઇનહેરિયન્ટ પાવર હોય કે જાતે ઊભા પણ થઈ જઈએ ને બધું. ઘણા બહુ જ વીક પડી જતા હોય છે અથવા ઘણાના સંજોગો બહુ વર્સ્ટ હોય છે કે એમાંથી બહાર આવવું એમના માટે વધારે અઘરું થઈ જતું હોય છે. તમને શું લાગે છે એ લોકોએ શું કરવું જોઈએ? ના, ડેફિનેટલી યુ હેવ ટુ ટોક ઇટ ટુ પીપલ. ડોન્ટ કીપ ઇટ ટુ યોર સેલ્ફ, કારણ કે આપણને એવું લાગે કે હું કોઈને કહીશ તો મને કેવું સમજશે કે આમ આટલી મોટી મોટી વાતો કરે છે અને આવું વીક ફીલ કરે છે. તો એ કંઈ જ ખોટું નથી. આઈ હેડ કન્સલ્ટેડ ફ્યુ psychologist. Even I'm a psychology student. Still, I went to people કે મને આવું થયું છે. ડૉક્ટર્સ આઈ હેવ કન્સલ્ટેડ. મને જ્યારે મેજર પેનિક અટેક આવ્યો હતો તો હું રાતના 12 વાગે હેડ ગોન ટુ સાલ ટુ સી અ ડૉક્ટર. મારા બીજા ડૉક્ટર્સ છે એમને બી હું રાતના મેં આવી રીતે ડિસ્ટર્બ કરેલા છે. આઈ હેડ ગોન ટુ ધ હાઉસ કે મને આવું નથી સારું ફીલ થઈ રહ્યું. એન્ડ આઈ હેવ સ્પોકન વિથ માય ફાધર. આઈ હેવ ફ્યુ ફ્રેન્ડ્સ કે જેના સાથે હું ઓપનલી કહી શકું છું કે જો અત્યારે આઈ એમ નોટ ફીલિંગ ગુડ, ચાલ આપણે બહાર જવું પડશે. કારણ કે મને ક્લોસ્ટ્રોફોબિક ફીલ થાય વેન આઈ એમ ગોઈંગ થ્રુ દેટ. આઈ કેન સિટ ઇન વન પ્લેસ. સો દે નો. અને મારા ફેસ પરથી ખબર પડી જાય કે કંઈક તો થઈ રહ્યું છે. તો એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમને તમારા ફેમિલીનો બી Talk, સપોર્ટ હોય. talk. રાઈટ. You have to યુ ટેક speak up. હેલ્પ. No, you have to help. એટલે basically you want people to know I'm going through something, just be with me. Let's talk something else or let's do something about it. And that really helps. લકીલી હવે આ જે ટોપિક છે ને એ ધીરે ધીરે એટલો કોમન થઈ રહ્યો છે. ઇન એ ધ સેન્સ ઓફ unlucky છે. નો સો ઇન ધ સેન્સ ઓફ ટોકિંગ અબાઉટ ઇટ. Yeah, that's પીપલ આર right. કાઇન્ડ ઓફ રિયલી આઉટ ધેર અને દે આર ટોકિંગ અબાઉટ ધેર એક્સપિરિયન્સીસ. હા. એનાથી થાય છે શું સપના કે આપણે ઘણી વખત અમુક લોકોની હસ્તીઓને આમ એટલી બધી સ્ટ્રોંગ સમજીને બેઠા હોઈએ અને પછી જ્યારે જાણીએ ને કે અચ્છા સપનાને પણ આવું થયું હતું, તો એ મારા માટે એક એવી ઇન્સ્પિરેશન હોય કે જો સપના જેવી વ્યક્તિને થઈ શકે ને એ પણ જો એમાંથી બહાર આવી જાય તો મારા માટે પોસિબલ That's છે. why I'm speaking about it. તમે નહીં માનો. This is not something that એક તો છે ને બોલો તો લોકોને એવું લાગે કે સિમ્પથી જોઈએ છે કે જસ્ટિફાઈંગ વાય શી ગેન ડુ ઇટ. એટલે મારે કહેવું જ નહોતું. પણ દેન આઈ રિયલાઇઝ કે એમાં શું છે, નેગેટિવ બોલવાવાળા તો બોલવાના જ છે. પણ કદાચ એકાદ લાઈફને બી મારા લીધે હેલ્પ થશે તો વાય નોટ સ્પીક અબાઉટ ઇટ. સો દેટ્સ વાય આઈ સ્ટાર્ટેડ ઓપનિંગ અપ. અને
telling about it. I went through this. I'm recovering. I am coming out of it. See, you can see me change. You can also do the same. ઓકે, નાઇસ. તો તમે એ આ જ્યારે જર્નીમાં આવી ગયા, પોઝિટિવ વેમાં આવી ગયા, એ પછી તમે એવા લોકોને મળ્યા જેને તમે હીલ કરી શક્યા? મારું કામ જ આ છે. બેઝિકલી આઈ કન્સલ્ટ પીપલ ફોર ધ હેલ્થ એન્ડ લાઈફ કોચિંગ. તો હું આ જ કરી રહી છું. એટલે તો મેં કીધું કે મને ભગવાને એવું જ આપ્યું છે કે પહેલાં વજન વધારી દે, Experience કરી લે ઉતાર, બધું. પછી લોકોને સલાહ આપ. ગો થ્રુ લોટ ઓફ મેન્ટલ મેસ, રિકવર એન્ડ એટલે પેલું કહે ને લોકો કોલેજમાં પ્રેક્ટિકલ્સ કરતા હોય છે ને, ભગવાને મારી લાઈફમાં પ્રેક્ટિકલ્સ મૂક્યા છે કે આ કર, પાસ થા અને લોકોને ફરીથી હેલ્પ કર. આ કર, પાસ થા, લોકોને ફરીથી હેલ્પ કર. તો આ આખી પ્રોસેસમાં તમને કોઈએ હેલ્પ કરી હોય એવા તમે કોઈ નામ આપી શકો કે આ લોકો હતા કે જેમને મને ખરેખર હેલ્પ કરી? તમે ક્રેડિટ આપી શકો છો? ફર્સ્ટ ઓફ ઓલ માય ડેડ. કારણ કે મને એમના સાથે બેસું, થોડી વાત કરું, એવું કંઈ બી બોલતો કે મને તો આવું થાય છે, નામ થાય છે, તો યુ લિસન ટુ મી. બેસિકલી યુ નીડ સમબડી કે જસ્ટ ટુ વેન્ટ આઉટ યોર ઇમોશન્સ ફોર અ લિટલ catharsis. તો આઈ વુડ સ્પીક ટુ હિમ. આઈ હેવ ફ્યુ ફ્રેન્ડ્સ કે જેમને હું કંઈ બી કહું, એ લોકો વિદાઉટ જજમેન્ટ સાંભળે, ઇન શોર્ટ સહન કરી લે. સો એવી રીતે આઈ એમ ડીલિંગ વિથ ઇટ. તો બહુ જ સરસ. એટલે શ્રી જય નારાયણભાઈની પોતાની પર્સનાલિટી એમ તો મૃદુ છે અને પબ્લિકલી પોલિટિકલી પણ એ સોફ્ટ સ્પોકન લોકોમાં જ આવે, પણ એક ફાધર તરીકે પણ એ આટલા બધા સમજી શકે અને એબ્ઝોર્બ કરી શકે અને આટલો સપોર્ટ કરી શકે, એ સાંભળીને ખરેખર આનંદ થાય અને સમજ પડે કે ગમે તેટલા વ્યસ્ત હોવા છતાં આઈ એમ શ્યોર પોતાની લાઈફમાં કેટલા બધા બિઝી હશે, એવા સમયે પણ એમને આવા સમયે તમને સાથ આપ્યો. તમારો એક પર્વતમાં ડાયલોગ છે ને પેલો કે મારા પપ્પા તો ઉપરથી પણ ઉપર છે અને એનાથી પણ કંઈ ઉપર હોય તો એ છે. મને લાગે છે તમે જ લખ્યો હશે. No, I It genuinely goes with your feel, father. I really feel that I'm blessed to have a father like him. નાઈસ, સુપર. તો તમારા પડખે સાથ આપીને તમે ખુલીને વાત કરી શકો એવા વ્યક્તિ શોધવાની જરૂર છે. હા, દુઃખ આવશે, એને કદાચ નહીં આવવાનું જ રોકી છે. શકે, પણ એવા લોકો તમારી સાથે હોય Yes. એ ઇમ્પોર્ટન્ટ છે. એવા Lovely. લોકો હોવા જોઈએ કે જે તમને સાંભળે, સમજે, તમારી જોડે રહે. અને જજ એવા ના કરે. લોકોથી દૂર રહો કે જે તમે બોલતા હોય ને સામે પોપકોર્ન ખાતા હોય. તો એ તમે એન્ટરટેનમેન્ટ હોય એમના માટે, એવા ફ્રેન્ડ્સ, અને જે તમારી વાત સાંભળીને બીજા 10 જણે તુજે પતા હે, આ તો આવું છે, તો આવા લોકોથી દૂર રહો તો બેસિકલી. તમને ક્યારે એવું સમજ પડી છે કે આવા વ્યક્તિઓને ઓળખી કેવી રીતે શકાય? એ ખત્તા ખાઈને જ શીખાય છે. જો અચ્છા. ગમે તેટલી સુફિયાણી સલાહ હું અત્યારે આપું, હા. પણ એ તમે અત્યારે હું બોલી એટલે શકું છું કારણ કે કોઈકે આવું કર્યું હશે. હા, બરાબર છે. એબ્સોલ્યુટલી. એ તો So, જે દૂધના દાજેલા જ છાશ ફૂંકીને પી હા, શકે. સો એ એક્સપિરિયન્સથી આવડે, પણ આવડી જાય છે એવું સારું છે કે શીખી જવાય શીખી છે. જવાય છે. ધેટ્સ વન્ડરફુલ. ધીરે ધીરે આપણે તમારા ફિલ્મોના કરિયર તરફ વળીશું. તમે હવે એ પણ કરી રહ્યા છો. ફિલ્મો કેમ? બસ આ જ ફેઝમાં મેં ચૂઝ કર્યું બિકોઝ ઓનેસ્ટલી અગર મારે હેલ્થ કોચિંગ કરવું છે, કોઈનું કન્સલ્ટેશન કરવું છે, લાઈફ કોચિંગની ટિપ્સ આપવી છે, તો મને તમે 2 કલાકનો સેમિનાર લેવાનું કહો તો હમણાં આઈ કેન જસ્ટ સ્ટાર્ટ. આઈ એમ દેટ મચ પ્રિપેર્ડ ઓલ ધ ટાઈમ. પણ મારે એવું કંઈક કરવું હતું કે જેમાં મારું ઓટો પાયલટ ના હોય. સો આઈ એમ અ ન્યૂબી, આઈ હેવ ટુ લર્ન. અને આ ફિલ્ડ એવું છે કે જ્યાં મને કંઈ જ ખબર નથી. ઇવન અ સ્પોટ બોય વુડ હેવ મોર એક્સપિરિયન્સ દેન મી. તો મેં એ ફિલ્ડ ચૂઝ કર્યું. આઈ વોઝ ગેટિંગ ઓફર્સ ફ્રોમ અ લોંગ ટાઈમ, પણ ત્યારે મને એવું હતું કે હું ખાલી ફિટનેસ કરિયર પર ફોકસ કરું. બટ નાઉ આઈ ફીલ કે ધીસ ઇઝ ધ ટાઈમ વેન આઈ કેન ડાયવર્સિફાય. સો બિયોન્ડ ફિટનેસ આઈ નીડ ટુ થિંક બિકોઝ ઇટ વિલ હેલ્પ મી હીલ. અને એ જ થયું. Because when I started doing Parvat, I was working on the script ને 1000 things. એટલે પેલું તો બધું ચાલતું જ હોય આપણું, રોજ Routine ચાલતી તો હોય, ચાલતું હોય. મજાનું દુઃખ તો ચાલતું જ હોય. આવું થાય છે, ફલાણું થાય છે, ફેન્ટ થઈ જઈશ ને એ બધું તો સરસ ચાલતું જ હોય. પણ ધીરે મારું ફોકસ કામ પર પણ થવા લાગ્યું. બહુ જ સરસ. તો તમને એવું નથી લાગતું કે તમે જે ફેઝમાં ડિસિઝન લીધું એ ફેઝે તમને કરેક્ટ ડિસિઝન લેવડાયું? તમને ક્યારે ડાઉટ જાય છે? કારણ કે તમે ફિલ્મો વિશે કશું શીખ્યા નથી, બસ સીધા આવી ગયા છો. અને એમ જોવા જઈએ તો તમે પ્રોપર તમે સ્ટ્રગલિંગ પીરિયડમાં જ કહેવાઓ, કારણ કે તમે ન્યૂબી છો, એઝ યુ રાઇટલી સેડ, રાઈટ? See, I'll tell you something. I am the producer of Parvat, also in the creative. So, right from the inception of the script to censor, I am a part of each and everything.
સો જે સ્કૂલિંગ કહી શકાય ને કે જે લોકો 6 વર્ષ શીખે એ મેં એક મૂવીમાં શીખ્યું છે. એ હું બહુ પ્રાઉડલી કહી શકું છું. બિકોઝ આઈ વોઝ thoroughly ઇન્વોલ્વડ ઇન એવરીથિંગ 24/7 ફોર ઓલ દેટ 1 year. તો એ મેં સ્કૂલિંગ ઇન અ વે કર્યું જ છે. રહી વાત એક્ટિંગ શીખવાની તો એ બી આઈ થ્રુ ધ પ્રોસેસ આઈ હેવ લર્ન્ટ અ લોટ. બટ યુ ઇવોલ્વ. હું તો એક પિક્ચર કરીને એવું ના કહી શકું કે બોસ આપણે તો બહુ તોડું એક્ટર છે, એવું ના થઈ શકે. આઈ એમ લર્નિંગ અને સ્ટીલ લર્નિંગ એન્ડ ઓલવેઝ ટીલ આઈ ડાય વિલ લર્ન. કારણ કે આ તો બ્યુટિફુલ આર્ટ છે, આમાં કોઈ એવું ના કહી શકે કે મને બધું જ આવડે છે. તો તમને એવું લાગે છે કે તમે આ ફિલ્ડને સિરિયસલી લઈ રહ્યા છો, રાઈટ? ફિલ્મવાળા કરિયરને. આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ કે આપણા માઇન્ડને ડાયવર્ટ કરવા માટે ઘણી વખત આપણે નવી વસ્તુઓ શીખીએ અને માઇન્ડ ડાયવર્ટ થાય તો આપણને સ્ટ્રોંગર ફીલ થતું હોય છે. પણ એવા સમયમાં તમને નથી લાગતું કે કારણ કે તમે આટલી બધી વસ્તુઓ સાથે કરી તો પેલી જે એક સિચ્યુએશન ના હોય જેક ઓફ ઓલનું, કે તમે બધી જ જગ્યાએ ડાયવર્ટેડ રહ્યા તો તમારું જે મેઇન ફોકસ એક્ટિંગ હોય માની લો, એમાં તમે ના આપી શક્યા, અથવા તમે એવું વિચાર્યું છે કે તમને ફ્યુચરમાં એક્ટર જ સ્પેસિફિકલી બનવું છે કે પ્રોડ્યુસર તરીકે કામ કરવું છે? સી અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે મેં છે ને એક વસ્તુમાં ગ્રીપ લીધી અને પછી મેં બીજું કર્યું. અને એ પણ મેં ડાયવર્સિફાઈ શેમાં કર્યું કે મને કેમેરા આઈ વોઝ ઓલવેઝ કેમેરા ફ્રેન્ડલી. એટલે ઇનિશિયલી વેન આઈ સ્ટાર્ટેડ માય ફિટનેસ કરિયર હું બહુ જ ઇન્ટ્રોવર્ટ હતી. અચ્છા. હું ક્લાસમાં, સ્કૂલમાં, કોલેજમાં આઈ વુડ નેવર, પીપલ વુડ નોટ નો માય નેમ. મસ્તીખોર હતી, બધું બરાબર, પણ ઇન માય ગ્રુપ આઈ વોઝ બહુ મોટો તીસ્માર ખાન. બટ વેન ઇટ કમ્સ ટુ પબ્લિક સ્પીકિંગ આઈ વુડ શાય અવે. અચ્છા. પપ્પા સ્ક્રિપ્ટ લખી આપે ફેન્સી ડ્રેસમાં, એ બોલી જાઉં ખરી, પણ જ્યારે વાત આવે કે ઇમ્પ્રોમ્પ્ટુ કોઈના સાથે વાત કરવાની છે તો હું ના કરી શકું. માય ફિલ્ડ ટોટ મી દેટ. માય ફિલ્ડ ઓફ ફિટનેસ ટોટ મી હાઉ ટુ ફેસ ધ કેમેરા, બિકોઝ એ મારી નીડ હતી. એટલે તમારું કરિયર છે ને તમને અમુક ટ્રેટ્સ તમારામાં ડેવલપ કરી દે છે અનકોન્શિયસલી. સાચી વાત છે. સો વાય આઈ ચોઝ એક્ટિંગ વોઝ આઈ વોઝ નોટ કેમેરા શાય. I could behave the way I want to in front of people without being conscious. રાઈટ. તો એટલા માટે મેં ડાયવર્સિફાય કર્યું ઇન એક્ટિંગ. રહી વાત જેક ઓફ ઓલ ટ્રેડ્સ વિચ આઈ એમ નોટ, બિકોઝ એવું નથી કે આજે દુગ્ગલ સાહેબને ખભો દુખે છે ને આજે દુગ્ગલ સાહેબ અંધે ને દુગ્ગલ સાહેબ બહેરે, એવું નથી. મેં જે પણ કર્યું છે સિસ્ટમેટિક કર્યું છે. ઓકે. સો મારો જે સ્કિલ સેટ છે હું એને યુઝ કરીને જે થઈ શકે. હવે તમે એક જ ભાતની ખીચડી પણ બનાવી શકો છો, એક જ ભાતના ભાત વઘારીને બી ખાઈ શકો છો. એટલે તમે બેસિકલી અત્યારે હા, એક્સપ્લોરિંગ મોડમાં છો. મારો જે સ્કિલ સેટ છે હું એને હા, યુઝ કરી very રહી nice, છું. lovely. એન્ડ જે રહી વાત, બિકોઝ સી આઈ એમ એન MBA ઇન માર્કેટિંગ, માર્કેટિંગ, આઈ હેવ ડન બેચલર્સ ઇન સાયકોલોજી. એટલે મેં તો પહેલેથી જ આ બધું આમથી આમ કરીને રસ્તાઓ લીધેલા છે. નવું સ્કિલ ઊભું કરેલું છે, તો મેં એને યુઝ કર્યું. નાવ એક્ટિંગ એન્ડ પ્રોડ્યુસર. હવે પ્રોડ્યુસર બનવાનો હેતુ મારો આ જ હતો કે હું બધું સમજી શકું. હવે તમારે પેલો ક્રેશ કોર્સ કરવો હોય તો તમે એવું જ કરો ને કે હું બધું શીખી લઉં. કારણ કે જો હું એ લેનમાં છું કે હું પહેલાં એક્ટિંગ શીખીશ ને હું 2 વર્ષ એક્ટિંગ શીખું પછી હું કરું, ત્યાં સુધી મારો મગજનું શું થાય. સો મેં આ કર્યું. નાવ ઇન ધ આઈ મીન આઈ એમ સ્ટીલ પ્રોડ્યુસિંગ, આઈ વિલ ઓલવેઝ પ્રોડ્યુસ. અને એ મને ડાયવર્ટ નથી કરતું એક્ટિંગમાંથી, ઉપરથી સમજણ આપે છે. Very nice. આજે એક પ્રોડ્યુસર એક્ટર પાસેથી શું માંગે છે ને એની સમજ છે મને, અચ્છા. કારણ કે મેં એ રોડ ચાલીને હું બેઠી છું આવેલા અહીંયા. છો. ઓકે. So I would play both the roles where Basically, I you are will here act. to stay. I am here to stay, I'm here to Lovely. play, I'm Okay. here to enjoy. પણ હા, હવે આગળ એવું તમે નહીં સાંભળો. સી આઈ એમ અ કોલમનિસ્ટ, આઈ રાઇટ ફોર અહેમદાબાદ મિરર એન્ડ દિવ્ય ભાસ્કર, મારી Right. રેગ્યુલર કોલમ્સ આવે છે. આઈ ડુ અ લોટ ઓફ યુટ્યુબ કોન્ટેન્ટ, સોશિયલ મીડિયા કોન્ટેન્ટ ફોર ફિટનેસ, હેલ્થ, લાઈફ કોચિંગ, નાવ એક્ટિંગ. આઈ એમ એક્ટિંગ, આઈ એમ પ્રોડ્યુસિંગ, આઈ એમ ઇન ક્રિએટિવ્સ. આનાથી આગળ હવે હું નહીં હોઉં. નહીં હોઉં. અને હઈશ તો એટલીસ્ટ 5, 6, 7, 8 years પછી હઈશ. બરાબર છે. So this is what Everything, most of them are creative stuff, right? they are all એટલે interconnected. correct. તો હું મારો જે સ્કિલ સેટ છે એમાં જ રમું છું. બરાબર છે. ઓકે. તો હવે આવી રહી છે રહસ્યમ, હા. હે ને? એના વિશે તમારે શું કહેવું છે? થોડું તમે કહી દો પછી હું પૂછું. યા સો રહસ્યમ ઇઝ અ મર્ડર મિસ્ટ્રી. ઇટ્સ સેટ ઇન ઉત્તરાખંડ. અમે ઉત્તરાખંડમાં શૂટ કર્યું છે, થોડું ઘણું ગુજરાતને પણ બતાવ્યું છે, અને હિન્દી, ગુજરાતી,
કોન્ટેન્ટ એવી રીતે મેં આપવાનો ટ્રાય કોમ્બિનેશનમાં છે. કર્યો છે એન્ડ એમાં મર્ડર થાય છે અને મારું જ મર્ડર થાય તમારું છે જ મર્ડર થાય. પણ કોણ કરે છે એ જોવાની એ વાત જોવાની વાત છે. છે. બહુ સરસ. ઓકે. તો એમાં મેં સાંભળ્યું કે તમે ત્યાં એક શોટ હતો જેમાં તમે ડેડ બોડી હતા. દેટ વોઝ યોર એક્ટિંગ અને તમે 30 કલાક સુધી સળંગ એક શોટ ના ના એટલે આપેલો. એ પહેલા ડેડ બોડી કેમની થઈ એ એ પણ પણ આખો એક કોન્સ્ટન્ટ એક શોટ હા હતો, હા રાઈટ? ઓકે. સો વી શોટ ફોર 33 hours 33 hours. અને ત્યાં મને અત્યારના અમદાવાદમાં ઠંડી લાગે છે હું એ પ્રકારની છું તમે મારો હાથ ટચ કરો તો બરફ જેવો હોય અને ઉત્તરાખંડ જ્યાં બાય ડિફોલ્ટ આમ તમને એવું લાગે કે હું લિટરલી આમ હવા આમ નીકળે મોડામાંથી ધુઆ તો એવા અને મેં વન પીસ પહેર્યું છે અને ફ્લોર એટલો ઠંડો બરફ જેવો Oh લાઈક my લિટરલી પેલા God. બરફની લાદી ઉપર સુવાડી હોય ને આઈસ એવી રીતે મારા શોટ હતા. તો તમે જ્યારે આમ આંખ બંધ રાખીને અથવા ખુલ્લી રાખીને તમે જેવી રીતે તમારો હા. ડેડ શોટ આપેલો હા. હોય, એ વખતે એક પણ વાર એવો વિચાર આવ્યો કે આ ખોટા ફિલ્ડમાં આવી ગઈ છું ના અને ના તમારું એવો ફિટનેસ વિચાર નહોતો બરાબર આવ્યો હતું? ના ના એવો વિચાર નહોતો આવ્યો પણ હું બીમાર હતી એના આગલા દિવસે અને હા. મારી પ્રિય દવા લઈને જ સૂઈ ગઈ હતી. એક બાજુ તાવની ગોળીઓ લઉં છું બીજી બાજુ નીચે બરફમાં સૂઈ ગઈ છું. અરે રે. સો બહુ જ લોંગ એટલે એના પહેલાં કેવી રીતે મર્ડર થાય છે આ થાય છે તે થાય છે આખું જે સિક્વન્સ હતી એ ટુક અસ 33 hours My તો અમે God. નોનસ્ટોપ શૂટ કર્યું છે. એબ્સોલ્યુટલી બ્રિલિયન્ટ, રાઈટ? ધીસ ઇઝ લાઈક, અને એ પણ તમારા એકદમ શરૂઆતના કરિયરના સમયમાં કે જ્યાં તમે એવા પ્રો નથી થયા કે એક તો શૂટિંગ ઇટસેલ્ફ ઇઝ સો ડિફિકલ્ટ, એમાં એટલી બધી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે અઘરું હોય આખા શૂટિંગ પ્રોસેસમાં તો એ છે રાહ જોવાની, રાઈટ? કે એટલી બધી વાર રાહ જુઓ તમે શોટ માટે, પછી મેન્ટલી તૈયાર થઈને શોટ લો, એ બી પછી 33 hours ચાલે, હા હા ઇઝ લાઈક So, કમેન્ડેબલ. Rahasyam is my third movie. I have done Parvat, which I produced, acted. I have done 20 hours, which is yet to release. રાઈટ. So, maybe એટલે third 33 hours, third movie, થર્ડ એટલે ફાઈ ગયું. ફાઈ ગયું. તો એ સિવાય હવે ભવિષ્યમાં બીજા કોઈ પ્રોજેક્ટ તમે મૂવીઝના લઈ રહ્યા છો? છે અત્યારે તમે અમુક મૂવી સિલેક્ટ કરતી વખતે કોઈ સ્પેસિફિક એરિયાને ધ્યાનમાં રાખો છો કે તમે કેવી રીતના સિલેક્ટ કરો જો છો? મેં પર્વત કર્યું ત્યારે ઇટ ઇઝ અ ફાધર ડોટર સ્ટોરી તો મને બાય ડિફોલ્ટ થોડો ઇન્ટરેસ્ટ આવી ગયો અને રહસ્યમ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ન્યૂ એજ જે આપણે કહે છે ને આજના નેટફ્લિક્સના જમાનાનું મૂવી તો એના માટે થઈને આઈ ફેલ્ટ કે ના યાર ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સો માય વેન આઈ ચૂઝ સમથિંગ વોટ ઇન્ટરેસ્ટ મીન્સ કે ફિમેલનું કેરેક્ટર સ્ટ્રોંગ હોવું જોઈએ. શી શુડ હેવ અ રીઝન ટુ બી દેર. પછી એવું ના થાય કે તમે પોપકોર્ન વચ્ચે લેવા જાઓ ને આઈને જતી રહે કે ખાલી ગાયન ગાવા માટે રાખી હોય કે ઝાડની આજુબાજુ ડાન્સ કરી રહી છે છોકરી. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ બી દેટ હિરોઈન, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી દેટ લીડ. સો દેટ્સ હાઉ આઈ ચૂઝ કે જેમાં ફિમેલ ઇઝ અ સ્ટ્રોંગ કેરેક્ટર, એનું વેલ્યુ છે, એનું મહત્ત્વ છે, એન્ડ સબસ્ટન્સ છે. દેટ્સ હાઉ આઈ સિલેક્ટ. ઓકે. અને ફ્યુચરમાં તમારા પ્રોજેક્ટ્સ જે બી આવશે લગભગ આની આસપાસના જ હશે એવું હા તમે હા કહેવા ફોર માંગો. શ્યોર. લવલી. ગુજરાતી ફિલ્મો સિવાય ફિલ્મો રિલેટેડ બીજે ક્યાંય જવાનો વિચાર છે? જો એક્ટિંગ ઇઝ નોટ રિલેટેડ ટુ લેંગ્વેજ. યુ કેન એક્ટ ઇન હિન્દી વોટ એવર વિચ એવર કમ્સ યોર વે. એટલે એવું કોઈ મેં છે મારી લાઈફમાં કશું જ પ્લાન નથી કર્યું. અચ્છા, ડેલી સોપનો પણ કંઈ યુ નેવર નો લાઈક લાઈક આઈ હેવ જઈ પણ નેવર શકો. પ્લાન્ડ એનીથિંગ એવર. હું Okay. એવી માણસ છું જેને એવરીથિંગ ઇઝ કમ માય વે અને જે કહેવાય ને કે જેવો બોલ પડે ને એવી રીતના બેટિંગ કરી છે જીવનમાં. સો મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ આયા ચલો એક્ટિંગ તરફ જાઓ, મગજ સુધારો, લાઈફ સુધારો, આમ થયું આવું કરો. સો બટ યા વન થિંગ આઈ હેવ બીન કન્સિસ્ટન્ટ ઇન ડુઈંગ ઇઝ વોટ એવર માય ઇશ્યુઝ વુડ હેવ બીન આઈ હેવ ઓલવેઝ બીન 100% ડેડિકેટેડ. હું મારું 100% આપું જે ટાઈમે જે તે પરિસ્થિતિમાં. આઈ હેવ ઓલવેઝ ગિવન માય બેસ્ટ એન્ડ સો એ ઓનેસ્ટી મેં રાખી છે ને એ તો રહેશે જ. સપના, જે લોકો આ જ પ્રકારના સક્સેસફુલ ફેમિલી બેકગ્રાઉન્ડથી આવતા હોય છે, ઘણી વખત એવું હોય કે આખું સ્ટ્રગલિંગ ફેમિલી હોય અથવા હમ્બલ ફેમિલી હોય તો બધા મહેનત કરતા હોય ને મહેનત એ લોકોના લોહીમાં હોય ને એ લોકો આગળ વધી જતા હોય છે. પ્રોબ્લેમ આજના સમયમાં એ જ છોકરાઓને આવે છે, બાળકોને આવે છે હુ હેવ બોર્ન વિથ ધ સિલ્વર સ્પૂન ઇન ધ માઉથ, રાઈટ, બેસિકલી. અને એમાં પણ એ લોકોના પોતાના કોમ્પ્લેક્સ ઇન ધ સેન્સ ઓફ ઈગો તો સાચવવાનો જ હોય કે ના ભાઈ હું તો આમની દીકરી છું કે આ પર્ટિક્યુલર ફેમિલીથી બિલોંગ કરું છું કે કંઈ પણ.
એટલે એ તો એક સ્ટ્રગલ એમનું ઇન્ટરનલ ચાલતું જ હોય, સાથે દુનિયાની સામે એક સ્પેશિયલ જે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવતો હોય કે જ્યાં સારા લોકો પણ આગળ વધી જતા હોય. એવા લોકોને તમે શું કહેવા માંગો છો? કારણ કે તમે એક પણ જગ્યાએ અટક્યા નહીં. તમે શું કર્યું? તમારા રસ્તામાં પથ્થર આવ્યા, એ પથ્થરને ક્યાં તો જો મોટો હતો તો એને પુલ બનાવી દીધો, નાનો હતો તો લાત પાડીને બાજુ મૂકી દીધું. તમે આ લોકોને શું કહેવા માંગો છો? કેવી રીતે આગળ વધે? સો જે લોકો બોર્ન વિથ ધ સિલ્વર સ્પૂન હોય છે, મને એવું લાગતું હોય છે કે નથી માનતા આપણે કે એ બહુ જ અમુક પર્ટિક્યુલર એક્સપેન્સિવ કાર લઈને ફરતા હોય ને બહુ પૂરપાટ સ્પીડે જતા હોય, તો મારું એવું માનવું છે કે એ લોકોને એમના મા બાપે EMI ભરવા દેવી જોઈએ. જે દિવસે છોકરો EMI ભરતો કે છોકરી EMI ભરતી થાય ને, ઓટોમેટિકલી એની કારની સ્પીડ નોર્મલ થઈ જતી હોય છે, કારણ કે ત્યારે એને ગાડીની વેલ્યુ ખબર પડે છે. એને એનું ડીઝલ જાતે ભરવા દો, મહેનત કરીને કમાઈને, ભલે તમે કરોડોપતિ હોય, લેટ યોર ચાઇલ્ડ અર્ન દેર બ્રેડ એન્ડ બટર બેઝિક. હું એવું નથી કહેતી કે તમે બીજું બધું ભોગવવા ના દો, તમે આટલું સરસ તમારું સામ્રાજ્ય બનાવ્યું છે, ભોગવવા દો, પણ એને બેઝિક મહેનત કરવા દો, જેથી એને ખબર પડે કે પેડેસ્ટ્રિયનની પણ વેલ્યુ છે. બરાબર. મને મારા પપ્પાએ ગાડી આપી દીધી છે, ડીઝલ પુરાઈને આપી દે છે, તો એનો મતલબ એ નથી કે હું રાજા થઈ ગયો છું. સાચી વાત છે. સો આવું ફીલ કરશે ને એ છોકરો છોકરી બહુ આગળ વધી શકશે. હાઉ સ્વીટ. સાચી વાત છે. હવે બીઇંગ ફિટનેસ ટ્રેનર, તમારી પાસેથી એવી જાણકારી લેવી તો બને છે કે જે ખરેખર એકચ્યુઅલ લિસનર્સને અને વ્યુઅર્સને ફિટનેસની જર્નીમાં એમના કામમાં લાગી શકે. મેં થોડા ઘણા સવાલ બારી રીતે બનાવ્યા છે, પણ એની આગળ પાછળ તમને ફિટનેસ રિલેટેડ એવા કોઈ પણ આજના સમયને રેલેવન્ટ હોય એવા સજેશન્સ આવે તો તમે સાથે આપી શકો છો. પહેલાં તો એ કે આપણે અત્યારે બહુ જ બહારનું ખાતા થઈ ગયા છે બધા, અને એવા કોઈ પણ ડાયટિશિયન કે જે એવું કહે ને કે બહારનું બંધ કરી દો, એ પ્રેક્ટિકલ સોલ્યુશન નથી. ઓકે, કરે છે લોકો, પણ એ ટેમ્પરરી પ્રોસેસ હોય છે, પછી યુ અગેન ગેટ બેક ટુ યોર રૂટીન લાઈફ એન્ડ રૂટીન વેટ. તો એવી સિચ્યુએશનમાં તમારું સ્પેશિયલ સજેશન શું છે કે બહારનું ખાવાનું અને ઘરનું ખાવાનું એને બેલેન્સ કેવી રીતે કરવાનું? સો આમાં કેવું છે કે લાઈક ફોર મી ઓલ્સો આઈ ટ્રાવેલ અ લોટ, સો ઇટ્સ ઇમ્પ્રેક્ટિકલ કે હું ઘરનું જ ખાઉં. પણ તમે શું ખાઓ છો, કેટલા પોર્શનમાં ખાઓ છો, કેટલા ટાઈમ ડ્યુરેશન, લાઈક ઇફ યુ આર ઇટિંગ અ લોટ દેન ઇટ્સ હાર્મફુલ. યુ ઈટ અ લિટલ and choose good options, non-fried હોય, એ healthier options હોય, then it will not hurt your goals. પણ જો તમે પિઝા પાસ્તા પેસ્ટ્રીઝ પર જ રહેતા હોય તો ઓબ્વિયસલી ઇટ વિલ હર્ટ યોર ગોલ્સ. ઓકે, સો બેસિકલી વોટ યુ આર ટ્રાઇંગ ટુ સે ઇઝ કે બહાર ખાવું પડે તો ખાઓ, પણ હેલ્ધીયર ઓપ્શન સિલેક્ટ કરો, અને બને ત્યાં સુધી ઘરે ખાઓ. યસ. એ રીતે બેલેન્સ કરતા જવાનું. ઘરે ખાવામાં બી અગેન ઘરની ઇન્ગ્રીડિયન્ટ્સ ખાઓ, કારણ કે લોકો ઘરે બનાવીને તો ખાતા હોય છે, પણ બહારના મસાલા, રેડી ટુ ઈટ થિંગ્સ ઘરે 2 મિનિટમાં બનાવીને ખાઈ લે, તો એ બી ઘરનું ના કહેવાય. કરેક્ટ, ઘરના પાસ્તા ઇઝ નોટ ઘરનું. સાચી વાત છે. જીમ વધુ કરીએ તો રિઝલ્ટ સરસ મળે, એ મિથ છે દેટ આઈ નો ઓલરેડી. વોટ ઇઝ ધ ટ્રુથ? ધ ટ્રુથ ઇઝ કે જીમ ઇઝ નોટ ગંગા નદી. તમારા કરેલા પાપો ધોવા તમે જીમમાં જાઓ એવું નથી. તમે જીમ ઇઝ ટુ બીકમ બેટર ઓર ડેવલપ મસલ્સ. યુ હેવ ટુ બી એક્ટિવ થ્રુ આઉટ ધ ડે, કારણ કે બહુ જ સેડેન્ટરી લાઈફ હોય ને તો તમે કલાક જીમમાં બી જાઓ તો મતલબ નથી. ઇન્સ્ટેડ ગો ટુ ધ જીમ ફોર એન hour where you are lifting weights, you are doing muscle training, and at your home or at your office be more active, physically be more active. Your non-exercise activity thermogenesis એટલે નીટ એ તમારું ઇમ્પ્રૂવ થાય, ઇન ધ સેન્સ કે પાણી પીવું હોય તો મમ્મી પાણી લાય એ નહીં કરવાનું, ઊભા થઈને પાણી લેવાનું. આ બધા નાના જો રોજિંદા કામ આપણે જાતે કરીએ તો ઇટ હેલ્પ્સ અસ બર્ન મોર કેલરીઝ, એન્ડ દેન વેન યુ ગો ટુ ધ જીમ ઇટ વિલ હેલ્પ યુ અચીવ યોર ગોલ્સ બેટર. તો આમાં કોઈ આઈ એમ શ્યોર કોઈ શોર્ટ સોલ્યુશન તો નથી જાણું, પણ કોઈ એવું તમારા પ્રમાણે કરેક્ટ કોમ્બિનેશન છે ઓફ જીમ ઓર વોકિંગ ઓર યોગ, કે તમે આટલા પ્રપોર્શનમાં આટલું કરો તો લગભગ રિઝલ્ટ મળે જ એવું કંઈ? સી, આપણા બધાની બોડી અલગ છે, બધાના ફિટનેસ ગોલ્સ અલગ છે. તમે આજે કેટલા ટ્રેન્ડ ઇન ધ સેન્સ ઓફ યોર મસલ્સ ટ્રેન્ડ છો, ડીટ્રેન્ડ છો, એ બધું બહુ જુદું હોય. તો યુ હેવ ટુ ફર્સ્ટ ઓફ ઓલ અન્ડરસ્ટેન્ડ કે હું ક્યારે થાકી જાઉં છું, કે હું માની લો કે હું રાતના ઓછું ઊંઘું છું. તમે પહેલાં તમારી ભૂલો શોધો. ધીસ ઇઝ અ કમ્પ્લીટ લાઇફસ્ટાઇલ ચેન્જ. ઇફ અ પર્સન વોન્ટ્સ ટુ અચીવ અ પર્ટિક્યુલર ગોલ, યુ હેવ ટુ ક્રિએટ અ લાઇફસ્ટાઇલ અરાઉન્ડ ઇટ.
માની લો મારે વજન વધારવું છે તો મારી લાઈફસ્ટાઈલ એ પ્રમાણે મારે ડેવલપ કરવી પડે. વજન ઉતારવું છે તો ઇટ્સ અ લાઈફસ્ટાઈલ. મેન્ટેન કરવું છે તો ઇટ ઇઝ અ લાઈફસ્ટાઈલ. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ પહેલાં તો તમારી એરર્સ શું છે. ઇફ યુ આર સ્લીપિંગ લેસ, નોટ હેવિંગ ઇનફ વોટર, યુ આર નોટ એક્ટિવ થ્રુ આઉટ ધ ડે બટ ગોઈંગ ટુ ધ જીમ, તો ફાઇન્ડ આઉટ યોર ફોલ્ટ્સ. વન્સ યુ નો યોર એરર્સ, વર્ક ઓન ધેમ. એન્ડ દેટ્સ હાઉ યુ ક્રિએટ અ ડિસિપ્લિન લાઈફસ્ટાઈલ. એમાં કોઈક વાર તમને એવું લાગે કે હા અત્યારના મેં ગઈકાલે ઓકે ફૂડ આઈ હેવ ઇટન બહારનું ખાઈ લીધું છે તો ટુડે યુ વોક મોર, યુ ડુ અ લિટલ મોર બેલેન્સ કાર્ડિયો. બેસિકલી. હા, એન્ડ યુ ફાઇન્ડ આઉટ કે મારું રિધમમાં હું કેવી રીતે આવી શકું. રાઈટ. દેટ્સ હાઉ યુ બિલ્ડ યોર સ્ટ્રક્ચર. બેસિકલી બોડી ટુ બોડી ડિફર્સ અને ડેફિનેટલી. લાઈફસ્ટાઈલ ટુ લાઈફસ્ટાઈલ ઓલ્સો યુ હેવ ટુ ઓલ્ટર ઇટ યા અકોર્ડિંગલી. યા યા બહુ જ સરસ. અને સેમ માણસને લાઈફના જુદા ફેઝમાં સેમ વર્કઆઉટ કામ નથી આવતું. જે સાચી વાત માની છે. લો કે આઈ યુઝ ટુ ડુ 100 kg ડેડલિફ્ટ, અત્યારે હું કરવા જઉં તો પડી જઉં. સો આઈ હેવ ટુ અગેન સ્ટાર્ટ ફ્રોમ 20 kg ડેડલિફ્ટ એન્ડ દેટ્સ ઓકે. સો તમારી કરંટ સિચ્યુએશન શું છે એના પરથી તમે નક્કી કરો. તમે પોતાના બીજાના સાથે તો કમ્પેર ના જ કરો, પણ તમારા પાસ્ટ જોડે બી તમારી કરંટ સેલ્ફને કમ્પેર ના કરો ઇન અ પોઝિટિવ નેગેટિવ વોટ એવર વે. કારણ કે યુ ઇવોલ્વ એન્ડ સો શુડ યોર લાઈફસ્ટાઈલ, સો શુડ યોર હેબિટ્સ, સો શુડ યોર હેલ્થ, યોર બોડી યોર સ્ટ્રક્ચર, ઓવરઓલ યોર લાઈફસ્ટાઈલ. ઇમ્યુનિટી, એવરીથિંગ. રાઈટ, પરફેક્ટ. ઓકે, બરાબર છે. તો તમે અત્યારે જે પ્રોડક્ટ્સ અવેલેબલ છે અને જે લોકો પ્રોડક્ટ બેઝડ ડાયટ કરતા હોય છે, લઈ લઈને વેટ લોસ કરવાની વાત છે અથવા ઓઝીવાની પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય છે અથવા આયુર્વેદિક પ્રોડક્ટ યુઝ કરતા હોય છે, પ્રોટીન પાવડરનું સખત માર્કેટ છે, એના માટે તમે શું કહેવા માંગો છો? See, number one, whey, I'll talk about whey protein. Now, whey is made out of milk. It's not any drug or it's not addictive. The whey is something which you can take. That's okay. But again, એ કઈ બ્રાન્ડનું છે, એમાં કેટલા કાર્બોહાઈડ્રેટ્સ છે, કેટલું પ્રોટીન છે, મિક્સિંગ તો નથી, એ બધું તમારે જોઈને લેવાનું. સો દેન યુ કેન ટેક. દેટ ઇઝ અ સેફ થિંગ ટુ ડુ. નાઉ કમિંગ બેક ટુ વેટ લોસ પિલ્સ, એ તમારે દૂર રહેવું જોઈએ. વેટ લોસ પિલ્સ જ લેવાની હોત તો અત્યારના હું 6 પેક્સ બનાવીને ફરતી હોત. એટલું, કારણ કે એમાં તમારે કશું જ નથી કરવાનું. બટ વાય ડુ દેટ? બિકોઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ હર્ટ યુ સમ ઓર ધી અધર વે. અને એવું નથી કે એકવાર તમે કોઈ દવાઓથી વેટ લોસ કરી લીધું લાઈફ લોંગ રહેશે. હા, સાચી વાત છે. It will bounce back. permanent. Yeah. સો યુ આર જસ્ટ મેકિંગ ટેમ્પરરી થિંગ એક્સપેન્સિવ. પ્લસ તમે ગિનીપિગ નથી. એ તમારા શરીરમાં શું ડેમેજ કરીને જાય છે એ તમને ખબર નથી. સાચી વાત સો છે. આઈ એમ કમ્પ્લીટલી અગેન્સ્ટ એની પિલ્સ ઓર એની શોર્ટકટ્સ દેટ શો યુ. જો શરીર તો તમારે કામ કરાવવું જ પડે, બિકોઝ આ બોડી વોઝ મેડ ટુ મૂવ. ઇટ વોઝ નોટ ટુ બી સિટ ઓન અ ચેર એન્ડ વર્ક ઓન ધ કમ્પ્યુટર. આ બોડી ઇઝ સચ કે પહેલાં આપણે ફાર્મિંગ કરતા હતા, ઘરના કામ કરતા હતા, એના માટે બન્યું છે, ટીવી જોવા માટે નથી બન્યું. સો તમારે એને એ કરાવવું પડશે જેના માટે એ બન્યું છે. રાઈટ. ઓકે, તો આ તમે કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ સજેસ્ટ કરો છો કે જેમ કે વે પ્રોટીન છે? અહીંયા કોઈ માર્કેટિંગની વાત નથી, પણ બેસિકલી લોકો વેલ્યુ ઇન ધ સેન્સ ઓફ કે એટલી બધી માર્કેટિંગ એડ્સ અને રીલ્સ જોઈને એટલા કન્ફ્યુઝ છે કે લોકોને એની કરેક્ટ વેલ્યુ નથી ખબર, ક્યાં રીડ કરવાનું એ નથી ખબર. તો એક એક્સપર્ટના મળે કોઈ એવા પ્રોડક્ટ હોય કે જે Sure. બેટર હોય. જો પહેલી વસ્તુ કે રીલ્સ છે ને એ જોઈને કશું જ નહીં કરવાનું. કારણ કે ખાલી કોઈક માણસ ક્રિએટર છે જેને ફિટનેસનું ખબર નથી, એ કંઈ પણ બોલે તો તમારે માની નહીં લેવાનું. બરાબર છે. Anybody who's talking sense, if that person is qualified, listen to them for sure. Number 2, you have to get your blood tested. તમારામાં કોઈ ડેફિશિયન્સી છે, રાઈટ. તમારું એટલે બ્લડ ટેસ્ટ ઇઝ અ મસ્ટ બિફોર ગોઈંગ અહેડ. શો દેટ બ્લડ ટેસ્ટ ટુ યોર ડૉક્ટર. કન્સલ્ટ યોર ડૉક્ટર. ડૉક્ટર્સ એમને નથી બની આટલા વર્ષોની મહેનત, એમનું કોઈક રીઝન છે. જો રીલ્સવાળા ડૉક્ટર્સને બદલી શકતા હોત તો ડૉક્ટર્સ કહેતો કે અમે જોબ છોડ દઉં, છોડી દો. આટલા વર્ષો ભણું છું, છોડી દો. તો ડૉક્ટર્સનું રીઝન છે, એ લોકો ક્વોલિફાઈડ છે, કેમ તમને સલાહ આપી શકે છે. દે હેવ સમ નોલેજ, નોલેજ. સમ ઇન લોટ ઓફ નોલેજ. સો કન્સલ્ટ અ ડૉક્ટર. તમારી ઉણપ જુઓ કે તમને કોઈ ડેફિશિયન્સી છે, શું નથી. અને દેન ઇફ દે સજેસ્ટ, ગો ફોર સમ સપ્લિમેન્ટ. અન્ડરસ્ટેન્ડ વન થિંગ, સપ્લિમેન્ટ્સ આર એન એડ ઓન. દે આર નોટ એન ઓપ્શન ટુ ઇટિંગ રાઇટ. રાઈટ. સો ખોરાક નથી, સપ્લિમેન્ટ ઇઝ કે તમારામાં કંઈ ખૂટે છે તો તમે એને સપ્લિમેન્ટ તરીકે લો, એને સપ્લિમેન્ટ કહેવાય. કરેક્ટ. તો એ ડૉક્ટર્સને પહેલાં તમે પૂછો અને Okay. પછી સપ્લિમેન્ટ જો.
ઘણી બધી વસ્તુ ઓટીસી એટલે ઓવર ધ કાઉન્ટર મળે છે, પણ એનો મતલબ એ નથી કે તમે બધું પરચેસ કરીને ખાવા માંડો. કારણ કે કંઈક વસ્તુ ઓવર થઈ જાય, કોઈક વસ્તુ જે તમારે બોડી, માની લો તમને થાઇરોઇડ છે, તમને ખબર જ નથી ને તમે અમુક પ્રકારનું ખોરાક ચાલુ કરી દો તો ઇટ ઇઝ ગોઈંગ ટુ હર્ટ યુ. રાઈટ. એમાં બી હમણાં તો જે પેલું વિટામિન ડી અને B12 ને એ તો જે પેલું એકદમ મેગ્નેશિયમ ચવાણાની જેમ ચાલુ થયું છે હા નોલેજ વગર હા જે રીતના લેવાઈ રહ્યું છે એમાં ઇટ્સ અ રિયલી રેડ. એક વાત સાચી છે કે ઇન્ડિયન્સમાં સ્પેશિયલી વેજીટેરિયન્સ, તો એમાં B12 અને B12ની તો બહુ જ ડેફિશિયન્સી જોવા મળે છે. પણ એનો મતલબ એ નથી કે તમે માની લો કે મારામાં તો હશે જ. એના કરતાં કન્સલ્ટ ડૉક્ટર, બ્લડ ટેસ્ટ કરાવો, જુઓ કે તમારામાં ડેફિશિયન્સી છે તો તમે ડૉક્ટરની સલાહ લો કે આપણે કેવી રીતે એના પર વર્ક કરી શકીએ. એમના સલાહ મુજબ તમે આગળ વધો. રાઈટ. નહીં કે ખાલી તમારા રિપોર્ટમાં આવ્યું કે કમી છે અને ના, તમે તમારી લોકોને જાતે સ્ટાર્ટ કરી રિપોર્ટ જ દીધી. નથી કઢાવવા ને. હું રિપોર્ટ કઢાવું તો ખબર પડે મને, ઓ માય ગોડ બીજું કંઈ નીકળે તો, એના કરતાં હા. રિપોર્ટ્સ નથી કરાવવા. એવું ઓકે. ડરતા હોય છે લોકો. તમારું એક સ્પેસિફિક સજેશન એ ખાસ છે કે હમ. રેગ્યુલર બ્લડ ટેસ્ટ રિપોર્ટ કરાવવા જોઈએ ડેફિનેટલી. અને સ્પેશિયલી આજની લાઈફસ્ટાઈલમાં કે જ્યાં ગમે ત્યારે કંઈ પણ થઈ રહ્યું છે હેલ્થને લઈને. આ જે લોકો સપના જીમ એક્સેસ કરીને કે હું ઘણી વખત જોતી હોઉં છું કે એક્સ્ટ્રા વેઇટ્સ લે છે, આઈ હેવ નો આઈડિયા કે એનું શું યુઝ છે, એનો શું બેનિફિટ મળવાનો છે સામેવાળાને. અજીબ પ્રકારના અવાજો કરતાં કરતાં, અજીબ પ્રકારનું જોશ બતાવીને એ લોકો જે આટલું બધું કરતા હોય છે એક્સરસાઇઝ, અને એમાંથી કેટલા બધા લોકોના હાર્ટ ફેલિયર અને બોડી ડેમેજ થતા હોય છે. એવા લોકોને તમારે શું કહેવું છે? અતિ સર્વત્ર વર્જિત. એનીથિંગ ઇન એક્સેસ ઇઝ બેડ. તો અનલેસ એન્ડ અનટિલ, હા, તમે પ્રો ચેમ્પિયન બનવાનો ટ્રાય કરી રહ્યો, યુ કમ્પીટિંગ એન ઇવેન્ટ, તો ડેફિનેટલી યુ હેવ ટુ લિફ્ટ અ પર્ટિક્યુલર વેઇટ, યુ હેવ ટુ ટ્રેન લાઈક અ બોડી બિલ્ડર. પણ જો તમે એક, માની લો, અકાઉન્ટ્સમાં છો, કે તમે એક એક્ટર છો, કે તમે કોઈ બીજા ફિલ્ડમાં છો, તો એને નીડ્સ અલગ હોય છે. સો યોર મેક્સ કેન બી ઓકે દેન અધર પર્સન્સ મેક્સ. રાઈટ. તો તમે કમ્પીટ ના કરો. ડોન્ટ ફીલ કે હું આટલું લિફ્ટ કરીશ તો જ બેસ્ટ છે. ઓકે. તો જીમ એડિક્શન બનતું જાય છે. બનવું જોઈએ, હું તો કહું ઓ છું. ઇઝ ઇટ? અચ્છા. જીવનમાં એડિક્શન હોવા જ જોઈએ. અત્યારના લોકોને એડિક્શન છે સ્મોકિંગના, આલ્કોહોલના. આપણે છે ને એડિક્શન વગર જીવી નથી શકતા. એ વાત મને સાચી છે. ડ્રાઇવિંગનું એડિક્શન છે. અચ્છા. એટલે એડિક્શન પાળવા, પણ પોઝિટિવ, જે આપણી લાઈફમાં બેનિફિટ કરે. એટલે જીમ જવું તમારું એડિક્શન હોય ને તો યુ આર બ્લેસ્ડ. લવલી. લોકોના પગ નથી ઉઠતા જીમ સુધી, તમારા રોજ જાય છે તો યુ આર બ્લેસ્ડ. એટલે સાચી વાત છે. એડિક્શનો પાળો. એડિક્શનનો રોંગ કોનોટેશન નથી. તમને ડિસ્ટ્રોય કરતા એડિક્શન ના હોવો જોઈએ. બરાબર છે. સ્મોકિંગ, આલ્કોહોલ, ડ્રગ્સ, સ્લીપિંગ લેટ એટ નાઇટ, વોચિંગ, બિંજ વોચિંગ, ઓલ ધીસ આર નેગેટિવ એડિક્શન્સ. તમે ક્યારે તમારા સેડ પાર્ટ વખતે કે અથવા તમારા ડિપ્રેશનના સમયમાં આવા કોઈ એડિક્શન તરફ વળ્યા હતા? નેવર. મને એ જ હું કીધું ને, ડ્રાઇવિંગનું એડિક્શન છે. મને સહેજ બી લો ફીલ થાય તો હું પોલ્યુશન થોડુંક ફેલાયું છે મેં, આઈ વુડ ગો ફોર ડ્રાઇવ્સ બિકોઝ દેટ વુડ હીલ મી. મને ચેન્જ ઓફ એન્વાયરમેન્ટથી થોડું સારું ફીલ થાય. છે. ઓકે. સો આઈ વુડ ડ્રાઈવ, આઈ વુડ મીટ પીપલ, આઈ વુડ ગો એટલે આઉટ. દુઃખને દૂર કરવા માટે હંમેશા કોઈ વ્યસનને પાળવું જ પડે એવું જરાય જરૂરી નથી. ફિલ્મોમાં જે બતાવવામાં આવે છે અથવા આપણે જે જોતા આવ્યા છીએ કે ના, આ ઇટ ડઝન્ટ કરીએ હેલ્પ. તો જ રાઈટ. ઇટ ડઝન્ટ It હેલ્પ, will not ટ્રસ્ટ going to મી. help. ઉપરથી એ વસ્તુ તમને ઓર નીચે પાડશે. ઇફ યુ આર ગેટિંગ એડિક્ટેડ ટુ આલ્કોહોલ, સ્મોકિંગ ઓર વોટએવર. એટલે આ ફેક્ટ્સ તો બધાને હા. ખબર જ હોય છે. પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જ્યારે લોકો એ ફેઝમાં આવે છે ત્યારે એ વાતને યાદ નથી કરી શકતા. એટલે મે બી દરેક વ્યક્તિએ અમુક વાતોને ગાંઠ બાંધી દેવી જોઈએ કે અમુક એડિક્શન કદાચ ક્યારેક એન્ટરટેનમેન્ટ માટે, મજા માટે લીધું એ અલગ વાત છે, પણ દુઃખના સમયે તો નહીં જ લઉં કે જ્યારે એ એકવાર આવ્યા પછી ફરી વાર પાછું નહીં જાય. Yeah, instead go to the gym, meet friends, go for walks, drive, whatever, listen to music. આવા એડિક્શન રાખો. તમને શેનો શોખ છે? મને મ્યુઝિકનો Driving શોખ છે, મને ડ્રાઇવિંગનો શોખ છે, મને આઈ લવ વોચિંગ સિરીઝ, તો મને બિંજ વોચિંગનો પણ શોખ છે. એટલે ઓકે. પોઝિટિવ. તમને ગરબાનો શોખ છે? ગરબા પણ મને બહુ ગમે. અરે વાહ. Yeah. એક ગુજરાતણ હોય અને ગરબા ના ગમે એવું તો Definitely સાંભળવું બહુ બી જ ના ગમે. ગમે. બહુ જ સરસ. તો હું તમને એક મારો પર્સનલ ક્વેશ્ચન કરું. ઓકે. મને ગરબાનો સખત શોખ છે અને એ મારા માટે પ્યોર મેડિટેશન કહો, એડિક્શન કહો, ગરબા મારા માટે એટલા બધા અગત્યના છે જેટલું મારા માટે જીમ મહત્વનું છે. જ્યારે મેં તમને જીમના એડિક્શનની વાત કરી ને એમાં એક હું પણ આવું. તો મારે તમને એ પૂછવું છે કે જો ફની વેમાં હું તમને એક સવાલ પૂછી રહી છું કે જો હું
એક રાતમાં 4-5 કલાક ભરપૂર ગરબા કરું, જેને આપણે ખબર છે બધી છોકરીઓ કે હું તો કાર્ડિયો આજે સરસ કાર્ડિયો થઈ ગયો, તો 4-5 કલાક સરસ ગરબા કરું અને બહાર ના ખાઉં, તો કેટલા દિવસ જીમ ના જવું તો ચાલે. ના ના, ઇટ ઇઝ અ ગ્રેટ વર્કઆઉટ. એટલે ઓબ્વિયસલી જ્યારે તમે 4-5 કલાક ગરબા કરવાના હોય તો યુ વુડ નોટ ગો ટુ ધ જીમ ધ નેક્સ્ટ ડે. રાઈટ. તો ઇટ્સ ઓકે વેન યુ આર ડુઈંગ ગરબા, ડુ ઇટ, એન્જોય ઇટ એન્ડ Okay. દેન ગો ટુ ધ જીમ. કારણ કે સી અમુક વાર ચેન્જ ઓફ એક્ટિવિટીઝ ઓલ્સો નીડેડ. રાઈટ. નહીં તો તમે રોજ જીમમાં જઈને પછી વન ડે યુ વિલ ફીલ કે નથી જવું. નથી જવું. સાચી એના વાત છે. કરતાં ચેન્જ, મે બી યુ ગો ફોર સાયકલિંગ વિથ ફ્રેન્ડ્સ, ગો ફોર અ ઝુમ્બા ક્લાસ, ગો ફોર હમ. સમથિંગ વિચ યુ લાઈક. અરે વાહ. તો તમે તમને જેમ ગરબા ગમે છે એવી રીતે તમે ગુજરાતી ગીતો, ગુજરાતી ગરબાનો પણ તમને શોખ છે? હા, તમે સાંભળો છો ડેફિનેટલી. યસ એ યસ. બધું, કે તમે ખાલી હિન્દી પિક્ચરના ગીતો કે ના ના, ફિલ્મના આઈ સોંગ? એન્જોય એવરીથિંગ. હું મ્યુઝિકમાં તો મને જે ના સમજ પડે એવા ગાયનોની બી શોખીન છું. અરે વાહ. તમારો ફેવરિટ ગરબો કયો છે? એવું અત્યારે તો ઓન ટોપ ઓફ માય માઇન્ડ નથી આવી રહ્યું, પણ અત્યારના પેલું સોંગ મારા મગજે ચડેલું છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે આહા. અને પૂછી લો પૂછે કે કેમ છે, કેમ છે? આપણે તો કહીએ કે દરિયાશી દરિયાની મોજ મોજ છે. અને ઉપરથી કુદરતની કુદરતની રહેમ રહેમ છે. છે. વાહ વાહ, લવલી, બહુ સરસ. આ તો આપણી પર્સનાલિટીને પણ હા જાય છે નહીં, હા કે કદાચ જો આ રીતે જીવવામાં આવે. હા. સપના, ડાયટનો સાચો અર્થ શું? Eating according to your goals. Dieting is not starving. ઘણા લોકો માનતા હોય છે કે વજન ઉતારવું એને ડાયટિંગ કહેવાય, કે ભૂખ્યા રહેવું એને ડાયટિંગ કહેવાય. બટ ઇટ્સ સિમ્પલી તમારો ગોલ મસલ બિલ્ડિંગ છે, તમારો ગોલ વેટ લોસ છે, તમારો ગોલ વેટ ગેઇન છે, મેન્ટેન કરવાનો છે. તો ઇટિંગ એઝ પર યોર ગોલ્સ. તમને ટ્રાવેલ કરવાનું છે તો તમને એવી રીતે ખાવું જોઈએ, તમને ફિઝિકલ એક્ઝર્શન વધારે હોવાનું છે તો એ પ્રમાણે ખાવું જોઈએ, તમારા લગ્ન આવી રહ્યા છે, બહુ સ્ટ્રેસ છે તો એ પ્રમાણે ખાવું જોઈએ. તો ઇટ્સ જસ્ટ ઇટિંગ અકોર્ડિંગ ટુ યોર ગોલ્સ. બરાબર દેટ છે. ઇઝ ડાયટિંગ. કરેક્ટ. એકચ્યુઅલી દરેક વ્યક્તિનો જો ગોલ ક્લિયર હોય, કારણ કે મેં ઘણીવાર જોયું છે કે લોકો ખાલી વજન અથવા ઇંચ લોસના એટલા બધા એ વિચારના હાવી થવા દે છે પોતાની જાત ઉપર, કે સ્કિનનું લસ્ટર, ગ્લો, હેર ક્વોલિટી એ બધું ગુમાવી બેસે છે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા જેટલા બી ટોટલ પેરામીટર છે એને ધ્યાનમાં રાખીને તમારું ડાયટ કન્ટિન્યુ કરો, રાઈટ? અને ડાયટ કરવા માટેનો કોઈ પીરિયડ હોય, એઝ ઇન કે તમે એવું બિલીવ કરો છો કે ડાયટ એક સમયના પર્ટિક્યુલર ગાળા પૂરતો જ કરવું જોઈએ, પછી અટકી જવું જોઈએ, કે ઇટ્સ અ Actually, you લાઈફસ્ટાઈલ? have to be every time prepared. I was doing an interview with Milan Suman. तो मैं हमने पूछ्યું, मैं तो कि आप कब प्रिपेयर करते हो मैरेथॉन के लिए? તો મને કે આઈ એમ ઓલવેઝ પ્રિપેર્ડ. એ વસ્તુ મને એટલી આમ સોલિડ આવું ખબર હોય છે આપણને, પણ આમ એટલી મોટી ટ્યુબલાઇટ થઈને મારા મગજમાં કે યાર આ માણસે શું કહી દીધું, આ ગોલ્ડન, કે યુ હેવ ટુ બી ઓલવેઝ પ્રિપેર્ડ. તો ઓલવેઝ પ્રિપેર્ડ મિનિંગ ખાલી મેરેથોન રનિંગ માટે નથી, ફોર એનીથિંગ ઇન યોર લાઈફ. સાચી વાત છે. યુ હેવ ટુ બી પેલું એન્ડ, આપણે આઈ થિંક ભણવા ટાઈમથી કદાચ પેલું એન્ડ મોમેન્ટ પ્રિપરેશન હા. કરીને એ સમજી ગયા છે કે છેલ્લી ઘડીએ ઘડીએ જ અસાઇનમેન્ટ કરવાનું. સબમિટ કરવાનું, છેલ્લી ઘડીએ અને ભણવાનું. આપણે બધી વસ્તુમાં આપણે મોટા થઈએ છીએ તો તમે જુઓ ને, બિલ પે કરવાનું છે છેલ્લી ઘડીએ, લાસ્ટ હા. ડેટ આવે છેલ્લી ઘડીએ, ટેક્સેશન પે કરવાનું, એટલે બધું. એટલે એ કદાચ એ એટીટ્યુડ આપણી અંદર એટલો બધો ઘૂસી ગયો છે કે કદાચ આ જ રેક્ટિફાય કરવાની જરૂર છે કે મારા મોબાઈલ ફોનનું બી કાલે ડેડલાઇન છે બિલ પે કરવાનું, મને અત્યારે યાદ આવી રહ્યું છે. લવલી. બેટા આમાં પણ છેલ્લી ઘડીએ નહીં ચાલે. એટલે દરેક વસ્તુમાં કદાચ જો આપણે પ્રિપેર્ડ રહીએ તો હા. દેટ વિલ મેક આર લાઈફ ઇઝી. વેરી ટ્રુ, યા. હાઉ સ્વીટ. હવે છે ને થોડાક અ બિગ યસ રિલેટેડ ક્વેશ્ચન, તમારી સાથે વાતો કરવાની મજા આવે છે મને, અને અ બિગ યસના રિલેટેડ આપણે થોડા ક્વેશ્ચન્સ કરીએ. યસ, ગો એહેડ. બિગ યસ ટુ ટફ ઇમેજ એ આપણો ગોલ હોય છે, આપણો મોટો છે, એ આપણે હંમેશા પોતાની જાતને કહેતા રહેતા હોઈએ છીએ અને દુનિયાને કહેતા રહેતા હોઈએ છીએ. એ જુનૂનથી કોઈક વાર થાક લાગે છે, એમ થાય છે કે અરે નથી થયું ટફ, હું તો ઢીલી ઢપ છું અને મને રડવા દો અથવા મને સૂઈ જવા દો, મારે કંઈ જ કામ નથી કરવું. આવું વલનરેબલ ફીલ થાય છે ક્યારેક? આઈ વુડ સે નો ટુ ધીસ, બિકોઝ મેં ક્યારે કોઈના માટે કે મારે આવી ઇમેજ પોર્ટ્રે કરવાની છે, આવું જ રહેવું પડશે. આઈ એમ વેરી નોર્મલ. આઈ ગીવ અ ડેમ અબાઉટ વોટ પીપલ થિંક ઓફ મી. મને ક્યારે એ સંકોચ નથી થતો, હું કોઈને જોઈ જઈશ, મારી સ્કૂલ ટાઈમની ફ્રેન્ડ કે કોઈ માણસ, તો એના વિચારું કે હું પહેલાં જઈને અપ્રોચ કરું કે મને કરે નહીં રાહ જો, હું આઈ એમ સમથિંગ. આઈ વુડ સિમ્પલી વોક ટુ હિમ ઓર હર એન્ડ સ્ટાર્ટ ટોકિંગ. I would, if I am in the mood to just talk, I don't give a damn કોણ છે કોણ નહીં, હું મારી મસ્તીમાં કંઈ પણ હોઉં. તો એ હું ક્યારે ચિંતા નથી કરતી કે મારી લોકોને કેવું લાગશે. બેઝિકલી મને એવું લાગે છે કે તમે, ઇટ્સ નોટ જસ્ટ દેટ યુ ડોન્ટ ગીવ અ ડેમ ટુ પીપલ, પણ મે બી તમે ક્યારેય
કોઈ પણ સંજોગોમાં એક ખબર છે એ જે એક સમય આવે કે જ્યારે તમે નેગેટિવ વિચારવાનું શરૂ કરો. જેમ કે તમે ઉદાહરણ આપ્યું ને કે કોઈ મારી ઓળખીતી મને મળે તો એ મને સામેથી બોલાવે છે કે હું એને બોલાવું, એ રાહ જોવાનો સમય જ તમે ક્યારે નથી રહેવા દીધો. નેવર નેવર. એટલે ક્યારે તમારી પર એ નેગેટિવિટી હાવી જ ના થાય હા, અને તમે સીધું પોઝિટિવ સ્ટેપ લઈ લો એન્ડ દેન યુ આર ઓન દેટ, રાઈટ? યા. એટલે મે બી દેટ્સ ધ રીઝન કે તમે આ બધાથી કૂપ અપ કરી શક્યા હશો અને તમને ક્યારે એવું નથી લાગતું કે હું આ ઇમેજથી બહાર હા, નીકળું. મેં મારી ઇમેજ એટલે હું મારું ટાઇટલ કે મેં અચીવ કર્યું છે કે હું આમ છું, એને મેં મારા પર હાવી નથી થવા દીધું. રાઈટ. તમને અ બિગ યસ કહેતા ક્યારે ડર લાગ્યો છે કોઈ વાત માટે? હું શ્યોર હોઉં તો જ મેં હા પાડી હોય. અચ્છા, નહીં તો આઈ વુડ નોટ સે યસ. ઓકે. અને ક્યારે એવું થયું છે, જો એવી સિચ્યુએશન હશે તો પછી મારા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર લગભગ જવાબ મળી ગયો, કે એવું ક્યારે થયું છે કે અ બિગ યસ કીધા પછી તમને બરોબર અફસોસ થયો હોય કે આ એવું ખોટું કહી કદાચ દીધું? થયું હશે, એવું યાદ નથી. પણ યુઝ્યુઅલી તો સમજી વિચારીને જ હા પાડી હોય. ઓકે. એટલે તમને લાગે છે કે લગભગ તમે જે પણ કે ડિસિઝન લો છો એ તમે સમજી હા, વિચારીને હા, જ લો છો? ડેફિનેટલી. પણ ગમે તેટલું સમજી વિચાર્યા પછી હા પાડેમાં બી કોઈ વાર લોચા થતા ભૂલ હોય. થતી હોય છે. હમ. ઓકે, હાઉ સ્વીટ. હવે અમારો અહીંયાનો એક અ બિગ યસ ટુ વન સિક્રેટ મોમેન્ટ. હમ. તમે ક્યારે બી કોઈને ના કીધી હોય, કોઈ પોડકાસ્ટમાં વાત ના કરી હોય કે ક્યાંય બહાર ના આવી હોય, તમારી વિશેની એવી એક સિક્રેટને આજે અ બિગ યસ કહી દો. હા, મેં મારા પેનિક વિશે બહુ વાત નથી કરી. એટલે કરી હતી પણ આજે વધારે વાત કરી. સો દેટ ઇઝ ઓલ સમથિંગ યુ ઓલરેડી નો. યા બટ દેટ્સ અ ટોપિક. બટ લેટ્સ શેર અ સિક્રેટ. કોઈ એવી એક વાત લાઈક તમે કહી શકો, તમને કારણ કેવું હોય પેનિક અટેકનું તો એ કહી શકો, અથવા કોઈ એવી બીજી વસ્તુ, કોઈ ફન લવિંગ વાત કે કોઈ એવી વસ્તુ કે મારી જે કારને આજ સુધી કોઈ મેમો નથી આવ્યો. આઈ ડ્રાઈવ વેરી સેફલી. હું કોઈ દિવસ સિગ્નલ નથી તોડતી. ઓહો. અને આ તમારા થ્રુ મારે આ મારા દિલની વાત લોકોને કહેવી છે કે જે 4 રસ્તા ઉપર પેલા સર્કલ બનાવ્યા હોય છે ને ડેકોરેશન માટે નથી, પ્લીઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ અને ફરીને જાઓ. એટલે બિગ યસ ટુ માય ફ્રસ્ટ્રેશનનો આન્સર મેં આપ્યો. પ્લીઝ Okay. ફોલો અમદાવાદીઝ, પ્લીઝ ફોલો ટ્રાફિક રૂલ્સ. લવલી. અને આની પરથી એ પણ ખબર પડી કે કોઈ પણ ગાડી આડી જાય ત્યારે મહેરબાની કરીને પાછળથી એવો ડાયલોગ ના બોલવો કે આ છોકરી ચલાવતી હશે. ના, ના, ના. હું તો બહુ જ ખતરનાક ગાડી I'm sure. પણ છતાં મેમો નથી આવ્યો એટલે that એટલે shows કે રફ નથી ચલાવતી પણ કોન્ફિડન્ટલી confident ચલાવું ચલાવો છું. છો. હા, એટલે જ. લવલી. એટલે બેસિકલી ધીસ ઇઝ અ ન્યૂઝ એકચ્યુઅલી સિક્રેટ કે જો કોઈ એવા બધા જ પુરુષો સાંભળી લો કે આ છોકરી છે એક આપણા દુનિયામાં ગુજરાતમાં અમદાવાદના વસે છે કે જે આટલા વર્ષોથી ગાડી ચલાવે છે ને એને એક પણ મેમો નથી હા, આવ્યો. એટલે મને અને બહુ જ ઘમંડ છે વસ્તુનું. રાખવા જેવી વાત નજર છે. ના લગે. ના ના ડેફિનેટલી. આ એક ક્વેશ્ચનનો એવો રાઉન્ડ છે કે જેમાં તમે બિગ યસ અથવા નો કહી શકો Okay. છો. એવું કંઈ છે કે જે લોકોની નજરમાં ખોટું હતું, ઓકે, લોકો પ્રમાણે એ વસ્તુ સાચી નહોતી, પણ તમે એ કર્યું અને તમને એનો કોઈ જ પસ્તાવો નથી? મે બી ગેટિંગ પોપ્યુલર ઓન સોશિયલ મીડિયા ઇનિશિયલી. ત્યારે સમજ નથી લોકોને. ઓકે. તો એવું લાગે કે આ શું આખો દિવસ ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કર કરે છે. હવે આખી દુનિયા જે કર કરે છે. સાચી વાત છે. એટલે તમે એ સમય શરૂ કર્યો જ્યારે લોકોને સમજ હા, નહોતી, હા, એ હા. હવે તમારા માટે પ્લસ સાબિત થયું. લવલી. એટલે તમને એનો પસ્તાવો નથી, એ લોકોનો વિચાર હતો. હા. ક્યારેક કોઈને મળીને તમને એવું ફીલ થયું કે આ મારો સોલમેટ છે? સોલમેટ કરતાં કનેક્શન સારું છે એવું તો ઘણી વાર ફીલ થાય. અને એવા લોકો સાથે હું કામ પણ કરી રહી છું કે ફ્રેન્ડ્સ બી છે. ઓકે. સો પોઝિટિવ ફીલ થાય એ એન્ડ દેન યુ ઇવોલ્વ ઇન દેટ રિલેશનશિપ, એવું તો થયું જ છે. ઘણીવાર કેવું હોય છે કે લોકોએ તમે જેમ કીધું ને ખાતા શીખવામાં આવે. બેઝિકલી મારે તમારા થ્રુ એ મેસેજ કન્વે કરાવવો છે કે બહુ જ ખત્તા ખાધા પછી ઘણા બધા લોકો અથવા મોટા ભાગના લોકો રિલેશનશિપ્સને લઈને વિચએવર રિલેશનશિપ ઇઝ ઇટ, પણ એનાથી નેગેટિવ થઈ જતા હોય છે અને પછી પોતાની જાતને ક્લોઝ કરી દેતા હોય છે. તમે જે રીતનું કહો છો કે તમે એના માટે બી પોઝિટિવ રહ્યા છો, ઓપન રહ્યા છો. સો ઇટ્સ જસ્ટ દેટ કે તમે તમારા મોડે જ એ વાત કહી શકો કે ગમે તેટલા ખત્તા ખાધા પછી પણ કેવી રીતે પોઝિટિવલી રિલેશનશિપને એક્સેપ્ટ કરી શકાય? જ્યારે આ કેવું છે કે તમે નવું પિક્ચર જોવા જાઓ છો, રાઈટ? તો તમે એક ઓપન માઇન્ડસેટ સાથે મૂવી જોવા જાઓ છો ને, એના પહેલાંનું મૂવી એકદમ ઘટિયા નીકળ્યું હોય, પણ યુ ગો વિથ અ પોઝિટિવ માઇન્ડસેટ તો તમે ટિકિટ ખરીદી હોય ને. તો ઇન ધ વેરી સેમ વે વેન યુ આર એન્ટરિંગ ઇન એની રિલેશનશિપ, ડોન્ટ કમ્પેર ઇટ ટુ ધ પાસ્ટ. એ કરવા જાઓ ને તો યુ આર પુટિંગ પ્રેશર ઇન ધીસ ન્યૂ રિલેશનશિપ ઓલ્સો.
કે લાસ્ટ ટાઈમ આવું થયું ને ત્યારે આવું બિહેવ કર્યું તો આ ટાઈમ બી જો એવી રીતે જ કરી રહ્યું છે. સો એ તમારા માટે થોડું ડિસએડવાન્ટેજ છે, કારણ કે તમે બધી વસ્તુને એક જ રીતે પારખી રહ્યા છો. સો ડોન્ટ બ્રિંગ યોર પાસ્ટ એક્સપિરિયન્સીસ ઇન ધ ન્યૂ એક્સપિરિયન્સીસ. બહુ સરસ, સાચી વાત છે. લર્ન ધ લેસન્સ. હા, હા, એટલે of course, એક રીતે ભૂલી નથી ડફોળ જવાનું. બન્યા હોય તો બીજી વાર એ જ રીતે ડફોળ બનો તો એકચ્યુઅલી તમે ડફોળ છો. સાચી વાત છે. નવી રીતે નવી બનો. રીતે બનો તો તમે માણસ છો, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે એ કેટેગરીમાં આપણે એક્સેપ્ટેબલ છીએ. તમને લાગે છે કે ભવિષ્યમાં તમને પ્રેમ થઈ શકે અને તમે કોઈ એક પેર તરીકે બહાર આવી શકો? આ સવાલ પૂછવા પાછળનો મારો એકમાત્ર ઉદ્દેશ એ જ છે કે તમે એટલી બધી વસ્તુઓથી ઘેરાયેલા છો, તમારું પાસ્ટ ઘણા બધા સેટબેકથી ગુજરેલું છે અને તમે ભવિષ્યમાં પણ બિઝી રહેવા તરફ જ આગળ વધી રહ્યા છો. તો તમે તમારા પર્સનલ રિલેશનશિપ તરફ વિચારી રહ્યા છો કે નહીં? જો મેં જેમ તમને પહેલાં જ કીધું કે મેં લાઈફમાં કશું પ્લાનિંગ કર્યું જ નથી. અચ્છા. જ્યારે જે યોગ્ય હતું તે ત્યારે પ્રગટ થયું છે લિટરલી મારી Okay. લાઈફમાં. તો જ્યારે જે પ્રગટ થશે, વેન યુ આર રેડી ધ માસ્ટર અપિયર્સ, અચ્છા, એવું lovely. કુંફુ પાંડામાં આઈ ગેસ કીધું છે. તો આપણે પણ એ જ માનીએ છીએ કે જે ડિરેક્શનમાં જ્યારે રેડી હોઈશું ત્યારે કોઈ ગુરુજી સામે આવી જશે. તો પ્રણામ કરી લઈશ. બહુ સરસ. કુંફુ પાંડાની વાત આવી તો મને એ કહો, સપના ક્યારે કુંફુ પાંડા બની છે? ગુસ્સામાં કોઈને થપ્પડ મારી છે? સ્કૂલ ટાઈમે એવું બધું કર્યું છે. આઈ વોઝ ઓલવેઝ અ ટોમ બોય. હં. ઇન્ટ્રોવર્ટ ટોમ બોય, ને મારી વિયર્ડ પર્સનાલિટી છે. મારા ગ્રુપમાં હું બહુ જ હોઉં, જે બી હોય એક્સ્ટ્રીમ હોઉં, પણ પછી એમ કહેવાય ને કે બહાર એકદમ સંત, કશું જ નહીં. એટલે એવું બધું સ્કૂલ ટાઈમે રાખી બ્રધર્સને બહુ લોહી પીધું છે, એવું બધું કર્યું છે. અચ્છા, ઓકે. એટલે એકદમ સ્ટાન્ડર્ડ લાઈફ જીવ્યા છો બેસિકલી, હા. પણ એબ્સોલ્યુટલી સ્પેશિયલ વેથી અને Oh, સ્પેશિયલ wow. સ્પિરિટથી, રાઈટ? ધેટ્સ લવલી. આ અમારો એક બિગ ગેસનો મેસેજ છે જે અમે હમ. ગેસ તરફથી ઓડિયન્સને આપતા હોઈએ છીએ, જેનો એક સિમ્પલ ક્વેશ્ચન છે. પોતાના શરીરથી શરમાતા લોકો, પણ ઈગોને કારણે અમે તો ખાતા પીતા ઘરના છીએ, એવું કહેતા લોકોને તમારે આ બિગ ગેસનો કોઈ એક મેસેજ આપવો છે? ઇફ યુ આર અનહેપી ઇન યોર સેલ્ફ, વિદ ઇન યોર બોડી, તો ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કે તમે લેઝી છો, રોગ છે, શું રીઝન છે. આપણે જે છીએ એમાં તો ખુશ રહેવાનું જ છે, પણ યુ ઓલવેઝ હેવ ટુ કીપ ઓન ઇમ્પ્રુવિંગ યોર સેલ્ફ. તો જ જીવનની મજા છે, તો તમે તમારું મેક્સિમમ પોટેન્શિયલ બી અચીવ કરી શકશો. વેન યુ આર એટ ધ બેસ્ટ વર્ઝન ઓફ યોર સેલ્ફ, યોર લાઈફ વિલ થ્રાઇવ. ચાહે તમે બિઝનેસ કરો, જોબ કરો, રિલેશનશિપ્સ કે કશામાં બી, યુ વિલ એન્જોય ઇટ. સો એ પેલો માસ્ક ના પહેરી લો કે આઈ એમ ઓલવેઝ હેપી અંડર માય ઓન સ્કિન. ઇમ્પ્રૂવ. અને જે લોકો પેલું આળસના નામે ખાતા પીતા ઘરના બોલતા હોય છે ને, તે રિયલી નીડ ટુ ચેન્જ. પણ એક બહુ જ સરસ વાત સપના અહીંયા એ કરી કે ગોલ તમારો પતલા થવો, ઇંચ લોસ કરવો, ફિગર કરેક્ટ કરવું એ ના હોવું જોઈએ. વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ કે તમે જે તમારી બોડીની અંદર છો એમાં ખુશ રહેવા જોઈએ, અને જો એને કોઈ બેટર વેમાં, હેલ્ધી વેમાં ઇમ્પ્રૂવ કરી શકતા હો, તો એના કારણે રિલેશનશિપ સુધી, લાઈફના ગોલ્સ સુધી, આપણા પોતાના સપના પૂરા કરવા સુધીની સક્સેસ મળી શકે, એક ખાલી આટલા નાનકડા ઇમ્પ્રુવમેન્ટ, વેરી ટ્રુ. વિચ ઇઝ અ બ્યુટિફુલ વે ઓફ પુટિંગ ધ એન્ટાયર થિંગ. તો પેલું કહેવાય છે ને કે બેફામ તો હોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જિંદગીનો મુકામ છે ઘરથી કબર સુધી. વાહ, એકચ્યુઅલી તો લાઈફ આટલી જ છે, સાચી વાત પણ છે. એમાં પછી આપણે ખાલી વેટ જીવનમાં ખાલી વેટના ચક્કરોમાં ફસાઈ રહીએ છીએ. વેટનું વેટ સો લઈને વી ફરીએ આર છીએ. બિયોન્ડ અવર બોડી, વી સાચી આર વાત. બિયોન્ડ અવર વેટ. You should see what relationships you have developed. You should see what growth you have done in your work, in your surroundings, what impact you are making. તમારા હોવાથી તમારી આજુબાજુમાં કેટલો ઇમ્પેક્ટ થાય છે, જસ્ટ બાય યોર પ્રેઝન્સ. યુ હેવ ટુ બરાબર છે. વર્ક ઓન દેટ, નહીં તો આમાં જ અટવાયેલા રહી જશો. સાચી વાત છે. ઘણા લોકો હોય છે ને કે ડાયટ કરતા હોય, બહુ જ ભૂખ લાગી હોય, પિત્ત તો સચવાતો ના હોય, ક્યાં તો પત્ની પર ઉતરે, થોડા નાનકડા હોય તો મમ્મી પર, પેરેન્ટ્સ પર ઉતરે કે તે ડાયટનું ફૂડ નથી બનાવ્યું, અને વાતાવરણ ખરાબ કરતા હોય એવા લોકો માટેનો આ ખાસ મેસેજ છે કે યુ બેટર મેન્ટેન ધ એટમોસ્ફિયર એન્ડ એન્વાયરમેન્ટ ઇચ એન્ડ અરાઉન્ડ યુ. એવરીથિંગ, જસ્ટ એન્જોય યોર લાઈફ. બાકી જો બધાને ડેસ્ટિની તો એક જ છે, પછી તમે સિક્સ પેક્સ લઈને બી ત્યાં જ જવાના છો, ઓવરવેટ થઈને બી ત્યાં જ જવાના છો. બ્યુટિફુલ, સાચી વાત છે. એટલે આમ જોવા જઈએ તો તમે તમારે બી અત્યારની સિચ્યુએશનમાં યુ આર હેપી, યુ આર જસ્ટ મેન્ટેનિંગ યોર સેલ્ફ, કે તમે તમારી જાત ઉપર એટલા માટે કામ કરી રહ્યા છો કારણ કે તમારો ગોલ એક્ટિંગ તરફનો છે. મારો ગોલ મારું બેસ્ટ બનવાનો છે, અને એ બેસ્ટ બનીને પછી હું એક્ટિંગ કરું, એ બેસ્ટ બનીને હું કન્સલ્ટેશન્સ મારા કન્ટિન્યુ કરું જ છું અને કરી જ રહી છું, નહીં તો કરવાની જ છું. પણ માય બેસ્ટ That is બને પછી secondary. મારે શું કરવું
એ મારી ચિંતા છે. મારી કોઈ મૂવી કરવું છે એટલે બેસ્ટ બનવું છે એ નથી ગોલ. બહુ જ સરસ, વેરી નાઇસ. એન્ડ લજ્જા, આઈ મસ્ટ ટેલ યુ, ઓકે. તમારા સાથે વાત કરીને મને બહુ જ મજા આવી. ઓહ, થેન્ક યુ The સો મચ questions સપના. you've asked are very, very different, very unique. એન્ડ આઈ થિંક આઈ હેવ નોટ સ્પોકન. તમે કીધું ને કે એવું કંઈક ડિફરન્ટ કહો કે જે બીજે ક્યાંય વાત ના કરી હોય, તો હા, આ ડિફરન્ટ એ છે કે there are so many things which I've spoken with you from my heart, હાઉ સ્વીટ. which I might not have got the opportunity to talk with other people because the questions you have found out are very unique. થેન્ક યુ સો મચ સપના. એકચ્યુઅલી આખા આ પોડકાસ્ટ શો જે લજ્જા સેઝ અ બિગ યસ છે એનો મારો એકચ્યુઅલ ગોલ એ જ છે કે લોકો ઘણું બધું મેળવે છે, એ લોકોની સ્ટોરીઝ હમ. બહાર માર્કેટમાં પોપ્યુલર છે અને હમ. એમાં બી જ્યારે હસ્તી સામે હોય તો એ લોકોની તો કેટલી બધી વાતો થઈ હોય, હમ. પણ મુદ્દો એ છે કે એવા સવાલ પૂછવામાં આવે અથવા એવું કંઈક જાણવામાં આવે કે જેને કારણે વ્યુઅર્સને એ રેલેવન્ટ હોય, એ True. લોકો એમની લાઈફમાં એપ્લાય કરી શકે. તો થેન્ક યુ સો મચ સપના. તમે પણ એટલી સરસ અહીંયા આવીને વાત કરી અને ખુલ્લા મનથી વાત કરી. તમે તમારા બધા ઇમોશન્સને બહાર લાવ્યા અને તમે એકચ્યુઅલી બોલ્ડ ઇમેજ સાથે ફરો છો, તમને સૂટ કરે છે એ ઇમેજ, પણ એની સાથે સાથે તમારી અંદર એક આવું રુજુ હૃદય પણ છે જે પ્રેમ કરતા જાણે છે, જેની અંદર સેન્સિટિવિટી છે કે લોકોના દુઃખને સમજી શકે અને તમે એને કન્સલ્ટ કરો છો, એ જાણીને પણ ખૂબ આનંદ થયો. Thank you so much, Lasha. Thank you. દોસ્તો, યાદ રાખજો, મનગમતું કામ કરવાથી જ કાયમી ખુશી મળે છે. લાખોના ફોલોવર્સ પણ કાયમી ખુશી નથી આપી શકતા. ખુશ રહેવાનું નક્કી કરીશું તો ખુશ જરૂરથી રહી શકીશું, પણ જો લોકોનું સાંભળીને એમની નિંદાથી અટકી જઈશું તો આપણા સપના સુધી ક્યારેય નહીં પહોંચી શકીએ. સાચા ઇન્ટેન્ટથી જ્યારે આગળ વધવામાં આવે ને ત્યારે સક્સેસ મળે કે ના મળે, સેટિસ્ફેક્શન જરૂર મળે છે. આનંદ બક્ષીના એક ગીત સાથે અહીંયા પૂરું કરું છું. કુછ રીત જગત કી એસી હૈ, हर एक सुबह की शाम हुई, तू कौन है, तेरा नाम है क्या, सीता भी यहाँ बदनाम हुई, फिर क्यों संसार की बातों से भीग गए तेरे नैना, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. Here signing off, Lajja from Lajja Says a Big Yes. તમને આ શો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લોકોની વાતોથી અટકી ના જતા લોકોની વાતોને અટકાવી દેજો. મળતા રહીશું, જીવનને માણતા રહીશું, હે ને?